હેલો વિદ્યાર્થી મિત્રો, તો વાત કરવા માટે જઈ રહ્યા છીએ એક નવા એનસીઈઆરટી રિવિઝન તરફ. અને એ એનસીઈઆરટી રિવિઝન કરવાનું છે આપણે 12મા ચેપ્ટરનું, જે આપણી એનસીઈઆરટીમાં આપેલું છે, અને એ છે આપણું બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ખૂબ મજાનું ચેપ્ટર કહી શકાય. આ ચેપ્ટર જે છે એ 11મા ચેપ્ટર ઉપર આધાર રાખે છે, એટલે કે આપણે 11મું ચેપ્ટર ભણી ગયા બાયોટેકનોલોજી, તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. બરાબર, એ ચેપ્ટર ઉપરથી આપણે આ ચેપ્ટર હવે આગળ વધારવાનું છે. ખૂબ મજાની આ એક જોવા જઈએ તો ક્ષેત્ર છે બાયોટેકનોલોજી, જૈવ તકનીકી. એના કારણે માનવ જીવનને ઘણો બધો ફાયદો થયેલો છે. બરાબર, તો એનસીઈઆરટી રિવિઝન તરફ આગળ વધીએ. આપણે એક એક લાઈન આપણે રિવાઇઝ કરવાની છે, એક એક લાઈન આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે, જેના કારણે તમને કોઈ પણ એક્ઝામની અંદર, એટલે કે નીટ હોય, ગુજસેટ હોય કે બોર્ડની એક્ઝામ હોય, તો તમને કોઈ પણ પ્રશ્ન સમજતા સરળતા રહે. બરાબર, તો જોઈએ આપણે. ચલો, આપણું 12મા નંબરનું ચેપ્ટર છે, આપણી બુકમાં આપેલું છે એ. ચલો, આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા મુદ્દાઓ આવરી લેવાના છે? તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, પહેલો મુદ્દો આપેલો છે. બરાબર, બીજું છે ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન, ત્રીજો મુદ્દો છે પારજનીનિક પ્રાણીઓ, અને ચોથો મુદ્દો છે નૈતિક પ્રશ્નો, એથિકલ ઇશ્યુઝ. બરાબર, આ બધા વિશે વાત કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે એની પ્રસ્તાવનાથી. પહેલા કોનાથી વાત કરીએ? આપણે એની પ્રસ્તાવનાથી. જોજો બેટા, એક એક લાઈન સમજવાની છે આપણે. તમે અગાઉના પ્રકરણમાં બાયોટેકનોલોજી વિશે અભ્યાસ કરી ચૂક્યા ભાઈ? કરી ચૂક્યા કે નહીં? આ વસ્તુ સાચી છે, આપણે બાયોટેકનોલોજી જૈવ તકનીકી વિશે ભણી ગયા છીએ. ચૂક્યા છો? જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો. બરાબર, એની અંદર આપણે શું શું ભણ્યા હતા? તો જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. આપણે જે જૈવ તકનીકી ભણી ગયા છીએ, 11મા ચેપ્ટરમાં બાયોટેકનોલોજી ભણી ગયા છીએ, એ ચેપ્ટરની અંદર આપણે શું ભણ્યા હતા? કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી આપણે શું કરતા હતા? તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી મદદથી જે જનીન હતા એ જનીન બદલતા હતા. અને આવું કોના મારફતે કરતા હતા? જનીનિક પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જીએમઓ દ્વારા. બરાબર, અને એના દ્વારા આપણે છેલ્લે શું બનાવતા હતા? તો કેટલીક પ્રોડક્ટ બનાવતા હતા, જેમ કે બાયોફાર્માસ્યુટિકલ ક્ષેત્રે. બરાબર, એટલે કે દવાઓ બનાવતા હતા, કેટલાક ઉત્સેચકો બનાવતા હતા, પ્રોટીન બનાવતા હતા, આવું બધું બનાવતા હતા. એની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, કઈ કઈ જગ્યાએ થાય? હવે ચલો, બાયોટેકનોલોજીમાં આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તો ભણી ગયા, એની દવાઓ તો બનાવી દીધી, એમની પ્રોડક્ટ બનાવી દીધી. હવે આ ચેપ્ટરમાં આપણે ભણીશું કે કયા કયા ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે. 11મા ચેપ્ટરમાં એવું ભણ્યા કે આપણે બાયોટેકનોલોજીમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, આરડીએનએ ટેકનોલોજી કેવી રીતે બનાવી શકાય. આ ચેપ્ટરમાં ભણીશું એ જે બનાવ્યું છે એનો ઉપયોગ ક્યાં કરી શકાય. બરાબર, તો બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર એટલે મેડિકલ ક્ષેત્રે કરી શકાય. પછી નિદાન, કોઈ પણ રોગનું નિદાન કરવું એમાં કરી શકાય. પછી આ મુખ્યત્વે ખેતીમાં એનો ઉપયોગ થાય છે, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કહેવાય. બરાબર, જીએમસી. પછી પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, કે જે ખોરાક હોય છે ખોરાકમાં પોષણ મૂલ્ય વધારવું હોય, એટલે કે વિટામિનનું પ્રમાણ વધારવું હોય, ચરબીનું, કાર્બોદિતનું, પ્રોટીનનું, તો એમાં ખાદ્યની અંદર વધારી શકાય. પછી બાયોરેમિડિએશન. આ બાયોરેમિડિએશન શું છે? કે એની અંદર જે પોલ્યુશન હોય છે, જે પ્રદૂષણ હોય છે, એમાંથી પ્રદૂષકો દૂર કરવાની એક પદ્ધતિ છે, જે તમારે ભણવાની આવતી નથી, પણ યાદ રાખજો, બાયોરેમિડિએશન એટલે આ પદ્ધતિ થાય. ક્લિયર? ત્યાર પછી આવશે અપશિષ્ટ સુધારણા, એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ. બરાબર, જે ગટરનું પાણી છે, જે સુએજનું પાણી છે, કે જેને શુદ્ધિકરણ કરવાનું હોય છે. બરાબર, તો એ કચરો દૂર કરવા માટેની પદ્ધતિ અપશિષ્ટ સુધારણા કહેવાય, વેસ્ટ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે. તથા ઉર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે. બરાબર, જે એનર્જી ઉત્પાદન કરવામાં આવે છે, જેના કારણે મોટા યંત્રો ચાલી રહ્યા છે. બરાબર, જેનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ એનર્જી મેળવવા માટે, એ બધાની અંદર આ બાયોટેકનોલોજી એટલે કે જૈવ તકનીકીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ દરેકના ક્ષેત્ર વિશે આપણે અહીંયા વાત કરવાની છે. ખૂબ મજાનું ચેપ્ટર છે, ઘણું બધું જાણવાનું છે બેટા. તો એનસીઈઆરટી લઈને બેસજો, એક એક લાઈન તમે સમજતા જજો. બરાબર, આગળ જોઈએ. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે. તો બાયોટેકનોલોજી જે છે એના કેટલા? 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે. એટલે કે આ બાયોટેકનોલોજી દ્વારા જે મુખ્યત્વે જે બનાવવામાં આવતું હોય છે એનો ગોલ શું છે? તો એ મુખ્યત્વે એના 3 ગોલ છે, કે આ રીતે આટલું બનાવવામાં આવતું હોય છે. તો જોઈએ આપણે કયા કયા ગોલ છે. તો પહેલું કહે છે કે સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકોના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. બરાબર, જે સુધારેલ સજીવ છે, જેમ કે આપણે કોઈ એવું ડીએનએ બનાવ્યું હતું, રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએ, એ ધારો કે કોઈ બેક્ટેરિયામાં દાખલ કર્યું છે,
તો એ બેક્ટેરિયામાં કેમ દાખલ કર્યું છે? આપણે એની અંદરથી કંઈક મેળવવું હશે, કારણ કે બાયોટેકનોલોજીનો અર્થ થાય માનવના કલ્યાણ અર્થે. તો એ બેક્ટેરિયાની અંદરથી સપોઝ ચલો ઉત્સેચક એટલે કે ઉત્પ્રેરક મેળવવા હોય, અથવા તો કોઈ પ્રોટીનનું ઉત્પાદન કરવું હોય, બરાબર, અથવા તો એનો કોઈ વાહક તરીકે ઉપયોગ કરવો હોય, તો પહેલું તો એનો ઉત્પ્રેરક કરવા માટે જે સજીવને સુધાર્યું છે, તો પહેલો આ ઉપયોગ. બીજો, ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું એટલે શું કહેવા માંગે છે? કે જેમ કે કોઈ વનસ્પતિ છે એવું વિચારી લો. હવે વનસ્પતિની અંદર હું એવા જનીનો દાખલ કરું છું, એવા પુનઃસંયોજિત ડીએનએ દાખલ કરું છું કે જેને કારણે ટાઢ, તડકો, બરાબર, અથવા તો ક્ષાર, અથવા તો પીએચ, તાપમાન ગમે તેટલું વધે, વરસાદ, ઠંડી ગમે તેટલું વધે, છતાં પણ એને અસર ના થાય. એટલે કે ઇષ્ટતમ પરિસ્થિતિ આપણે એને જાળવી રાખી શકીએ, બરાબર, એના ઉપર કોઈ પરિબળોની અસર ના થાય, તો એ પણ કરી શકાય. તો બાયોટેકનોલોજીનો આ પણ એક ફાયદો છે જે ખેતીમાં ખૂબ ઉપયોગી જશે, આપણે સમજીએ, આગળ આવે જ છે. પછી છે અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. યાદ કરો, આગળના ચેપ્ટરમાં છેલ્લો મુદ્દો ભણી ગયા હતા, અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. એટલે કે જ્યારે પણ છેલ્લે આપણે પ્રોડક્ટનું નિર્માણ કરીએ છીએ, જેમ કે કોઈ દવાનું નિર્માણ કર્યું, તો એના ઉપર પછી અલગ અલગ પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય, પ્રોસેસ કરવામાં આવતી હોય છે, કે જ્યારે એને બજારમાં મૂકતા પહેલા કે આ દવાઓની કોઈ આડઅસર તો નથી ને, શું આ તાપમાન ઉપર અસર કરી શકશે? ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસે દવા બનાવી હોય, તો જો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાય તો દવામાં કોઈ ફરક પડે છે કે નહીં? બરાબર. તો આ બધી જ વાત અહીંયા અનુપ્રવાહ સંસાધનમાં પ્રોટીન અને કાર્બનિક પદાર્થો, એટલે કે પ્રોટીનનું નિર્માણ કરવું હોય, કાર્બનિક પદાર્થો જેમ કે પછી આરએનએ હોય, ડીએનએ હોય, પોલિસેકેરાઇડ હોય, ચરબી હોય, આ બધાના નિર્માણ માટે પણ ઉપયોગી છે. તો આના 3 મુખ્ય જટિલ સંશોધન ક્ષેત્રો કહી શકાય, બરાબર. હવે ભણીએ બધા વિશે. ચાલો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં પોતાના જીવન સ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે, બરાબર. મેં તમને કહ્યું કે બાયોટેકનોલોજીનો મતલબ જ એ થાય છે કે મનુષ્યના કલ્યાણ અર્થે. તો કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ આ મનુષ્ય કરતો આવ્યો છે અને હાલ કરી રહ્યો છે. તો જોઈએ, અહીંયા પહેલું એક મોસ્ટ આઈએમપી છે જેના કારણે આખું વિશ્વ ટકી રહ્યું છે, અને એ છે ખેતીવાડી. તો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, બાયોટેકનોલોજી એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર. તો આપણે જાણીએ છીએ ખેતીવાડીને કારણે જ આપણને ખોરાક મળતો હોય છે, અને એના કારણે જ આપણે જીવંત રહી શકતા હોઈએ છીએ. તો ખેતીવાડીની અંદર જ્યારે વાત કરતા હોય તો ઘણી બધી વસ્તી વધી છે, બરાબર. વસ્તી વધી એટલે સામે ખોરાકની માંગ પણ વધી છે. હવે ખોરાકની માંગ વધી છે પણ જમીન તો વધી નથી, જેટલી જમીન હતી એટલી જ રહેવાની છે, ઉપરથી ઘટે જાય છે. કેમ? કારણ કે એના ઉપર આપણે અલગ અલગ ઉદ્યોગો સ્થાપીએ, ઘર બનાવીએ છીએ, બરાબર. તો એના કારણે જમીન તો ખેતી લાયક ઘટતી જાય છે. તો ઓછી જમીનમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય, એમાં બાયોટેકનોલોજી મદદ કરે છે. કેવી રીતે જોઈએ આપણે. તો ચાલો હવે અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય. તો અન્ન ઉત્પાદનના વધારા માટે અહીંયા 3 વિકલ્પો છે કે કેવી રીતે અન્ન ઉત્પાદન એટલે કે ખોરાકનું ઉત્પાદન વધારી શકાય. તો 3 વિકલ્પો આપણી સામે છે. આ 3 વિકલ્પમાંથી કયો વિકલ્પ આપણે ચૂઝ કરવો છે એ જોઈએ આપણે. તો જોઈએ આગળ બેટા, જોજો ખાસ. એગ્રોકેમિકલ આધારિત ખેતી. ચલો, પહેલું શું આપેલું છે આપણને? એગ્રોકેમિકલ આધારિત ખેતી. બીજું કાર્બનિક ખેતી, ત્રીજું જનીનિક ઇજનેરી પાક આધારિત ખેતી. એવી 3 છે અહીંયા, બરાબર. તો આ 3 વિકલ્પો આપણી સામે છે કે જેના કારણે અન્ન ઉત્પાદન વધારી શકાય. તો પહેલો વિકલ્પ કયો છે આપણી પાસે? તો પહેલો વિકલ્પ આપ્યો છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. એગ્રોકેમિકલ આધારિત ખેતી એટલે આપણે જે જંતુનાશક ખાતરો, દવાઓ આ બધું વાપરીએ છીએ પછી ખેતી કરીએ છીએ, જેના કારણે ઉત્પાદન વધે છે, એક એ ઓપ્શન છે. બીજો છે કાર્બનિક ખેતી, જેને ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે, કે જેમાં જંતુનાશકો, ખાતરો આ બધું વાપરવામાં નથી આવતું, પરંતુ કેટલાક કુદરતી રસાયણો જેમ કે છાણિયું ખાતર હોય, બરાબર, વર્મી કોમ્પોસ્ટ ખાતર હોય, લીમડાનું દ્રાવણ હોય, છાસનું દ્રાવણ હોય, આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે રસાયણો આપણા શરીરમાં આવે નહીં. અને ત્રીજું છે એક ઓપ્શન આપણી પાસે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી, એટલે કે જીનેટિકલી એન્જિનિયરિંગ ક્રોપ આધારિત ખેતી એવું કહી શકાય. એટલે કે આ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પાક બનાવવામાં આવ્યા છે અને એમાંથી જે ઉત્પાદન વધારવામાં આવ્યું છે. તો આવા 3 ઓપ્શન છે. તો આ 3 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આપણે નક્કી કરવો એ જોવાનું છે અહીંયા. જો એગ્રોકેમિકલ વાળી કરીશું તો એના કારણે જંતુનાશક દવાઓ, ખાતરો બધું મોંઘું પડે છે આપણને, બરાબર. અને બીજું કે રસાયણોની અંદર આવતા હોય છે, આપણા શરીરને નુકસાન કરે, કેન્સર કરી શકે છે. તો એક એના ઉપર ચોકડી લાગી હતી, બરાબર. એ ખેતી બહુ ઓછી કરી શકાય અત્યારે. હા, અત્યારે એના ઉપર જ આધાર રાખે છે બધા ખેડૂતો, પણ એ આર્થિક રીતે પરવડે એમ નથી. ખાતરો ને બધું મોંઘું થઈ ગયું છે, દવાઓ ને બધું. બીજું કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતીમાં શુદ્ધ ખાઈ શકીએ ખરું આપણે, કોઈ પણ જાતનું અંદર કોઈ પણ રસાયણ આવતું નથી, કેન્સર થતું નથી,
બરાબર, પણ એનું ઉત્પાદન ઓછું છે ઓર્ગેનિક ખેતીમાં. બરાબર, કેમ ઉત્પાદન ઓછું? કારણ કે જંતુનાશક ખાતરો દવાઓનો ઉપયોગ કર્યો નથી એટલે બહોળા પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી. પણ આપણા શરીર માટે સારામાં સારી વસ્તુ છે કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ખેતી. પણ ઉત્પાદન ઓછું તો બધાને પહોંચી વળાય નહીં. તો એક જ ઓપ્શન આપણી પાસે બાકી રહે છે, જનૈનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. કેવી રીતે કરી શકાય એના વિશે સમજાવું છું. પહેલા આપણે આગળ વાત કરીએ આની અંદર. તો હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન. બરાબર, આપણે કહીએ છીએ કે આઝાદીના વર્ષો પછી એક હરિયાળી ક્રાંતિ આવી છે. બરાબર, એટલે કે જંતુનાશક ખાતરો, દવાઓ આ બધાનો પ્રમાણમાં વધારો થયો. એના કારણે જે પાક ઉત્પાદન હતું, ખેત ઉત્પાદન હતું, એ બધું વધ્યું છે. જેને કારણે આપણે 3 ગણો વધારે પુરવઠો બહાર પાડી શક્યા છીએ. એટલે પહેલા જે અનાજ થતું હતું, જેમ કે 1 વીઘાની અંદર 10 મણ ઘઉં થતા હોય આશરે, તો અત્યારે 30 મણ ઘઉં લઈ શકાય. બરાબર, ભાઈ આશરેની વાત કરું છું. બરાબર, તો 30 મણ એટલે 3 ગણો પુરવઠો વધી ગયો છે. તો આ વસ્તુ તમે અહીંયા વિચારી શકો છો બેટા કે હરિયાળી ક્રાંતિથી 3 ગણો પુરવઠો તો વધારી શકાયો છે, પણ સામે વસ્તી પણ એટલી વધી છે. બરાબર, આપણે આગળના ચોથા ચેપ્ટરમાં ભણી ગયા પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર કે આઝાદી સમયે વસ્તી આપણી કેટલી હતી? તો 350 મિલિયન હતી. બરાબર, પછી 2000ની સાલમાં કેટલી થઈ? 1 બિલિયન થઈ ગઈ, 100 કરોડ થઈ ગઈ ડાયરેક્ટ. બરાબર, ત્યાર પછી ડાયરેક્ટ કેટલી થઈ જાય છે? તો 2011ની અંદર તો 121 કરોડ જેટલી વસ્તી થઈ ગઈ. બરાબર, તો આ તમે જુઓ, અન્ન પુરવઠો વધ્યો 3 ગણો. આપણને લાગે વાહ ભાઈ ગજબનું આપણે કામ કર્યું છે, પણ સામે વસ્તી કેટલા ગણી વધી છે તો જોતા જ નથી આપણે. તો આ 3 ગણો અન્ન પુરવઠો પણ પહોંચી વળે એમ નથી. બીજી વાત કરીએ, વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ ખાતર જંતુનાશકોને લીધે છે ભાઈ. બરાબર, આ જે વધુ ઉત્પાદન વધ્યું છે એ ફક્ત પાકને આધારે વધ્યું નથી, કે જે બિયારણમાં સુધારો કર્યો એટલે વધ્યું નથી ભાઈ. બરાબર, એની સામે તો એક કુશળ પદ્ધતિઓ આવી જોઈએ, ટેકનિક હોવી જોઈએ, કઈ ઋતુમાં કયો પાક ઉગાડવો અને કઈ રીતે રક્ષણ આપવું એ. અને ત્રીજી વસ્તુ છે એગ્રોકેમિકલ આધારિત ખેતી, એટલે કે એની અંદર જંતુનાશક ખાતરો નાખ્યા છે જેના કારણે પાક ઉત્પાદન વધ્યું છે. તો આમાં 3 પદ્ધતિઓ ભેગી કામ કરે તો આ 3 ગણું ઉત્પાદન થયું. પહેલું તો કયું? સુધારેલી પાકની જાતિ, કે પાકની જાતો સુધારવામાં આવી, બિયારણ સુધારવામાં આવ્યું. બીજું કયું છે? કુશળ વ્યવસ્થાપન કર્યું છે. બરાબર, એની ટેકનિક આપી છે, એક સ્ટ્રેટેજી છે કે આ રીતે વાવવાનું, આ રીતે ઉત્પાદન વધે. અને ત્રીજું કયું છે? ખાતરો નાખ્યું, એગ્રોકેમિકલ નાખ્યા એ. બરાબર, આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. મેં તમને કહ્યું એમ એગ્રોકેમિકલ એટલે કે જે જંતુનાશક દવાઓ છે, જંતુનાશક ખાતરો છે, આ બધું જ એ ખેડૂતો માટે પરવડે એમ નથી, આર્થિક રીતે નુકસાન છે એમના માટે. તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. પરંપરાગત ઉપયોગ એટલે કે જે જૂની પુરાણી પદ્ધતિઓ છે, જે જૂની પુરાણી આપણા બાપ દાદાઓ તરફથી જે પદ્ધતિ આવી રહી છે કે આ રીતે પાણી પાવવું જોઈએ, આ રીતે પાક ઉછેરવો જોઈએ, જો એ જ રીતો જ અત્યારે વાપરવામાં આવે હાલના જમાનાની અંદર, તો પાક ઉત્પાદન અને અન્ન ઉત્પાદનમાં વધારો કરી શકાય એમ નથી, આપણે એ વસ્તીને પહોંચી વળી શકે એમ નથી. બરાબર, એ પરંપરાગત જૂની પ્રણાલી અથવા પ્રણાલીગત પદ્ધતિઓ વાપરીને કંઈ કરી શકવાના નથી. શું કોઈ એવો વિકલ્પ રસ્તો છે કે જેમાં આનુવંશિક એટલે કે જનૈનિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? શું એવો કોઈ રસ્તો છે જેના દ્વારા ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરીને તેના દ્વારા પર્યાવરણ પર ઉભા થતા હાનિકારક પ્રભાવોને ઘટાડી શકાય? એ રસ્તો છે જનીન પરિવર્તિત પાકનો. એટલે એવું કહેવા માંગે છે કે આ બધું વધી ગયું છે ભાઈ, જૂની પુરાણી પદ્ધતિઓ વાપરીને તો ઉત્પાદન વધારવાના નથી, સાથે સાથે એગ્રોકેમિકલ પણ મોંઘા થઈ ગયા છે, તો એ પણ આર્થિક રીતે પરવડે એવું નથી. બરાબર, જમીન પણ ઓછી થતી જાય છે, તો હવે ઉત્પાદન વધારવું તો કેવી રીતે? તો અહીંયા એક રસ્તો એવું કહે છે કે એક જ રસ્તો વધ્યો છે માનવ જાતિ માટે કે જેના કારણે ઉત્પાદન વધારી શકાય, ખેત ઉત્પાદન વધારી શકાય. અને એ કયો છે? તો એ છે જનીન પરિવર્તિત પાક. કયો છે બરાબર? જનીન પરિવર્તિત પાક. એક રસ્તો આપણી સમક્ષ વધેલો છે, જનીન પરિવર્તિત પાક આધારિત ખેતી કરીએ આપણે. તો હવે આ ખેતીમાં શું હોય છે, કેવી રીતે હોય છે આપણે ભણીએ. બરાબર, જોજો હવે ખાસ. એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ, એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે
તેને શું કહે છે બેટા? તો જનીન પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, GMO કહે છે. તો કે આ વ્યાખ્યા તો આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ સાહેબ, વાત કરી ગયા છીએ ને, હા કે ના? હા સર, કેમ નહીં? બરાબર. તો અહીંયા તમને વાત કરું બેટા, તો જ્યારે અહીંયા ચર્ચા કરવામાં આવતી હોય તો જોજો અહીંયા ખાસ, તો અહીંયા ચર્ચા જ્યારે કરતા હોઈએ કે આપણે આગળની આખું ચેપ્ટર એ આ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી બનાવવાનું કર્યું. શું કર્યું હતું આપણે? યાદ કરો કે બેક્ટેરિયાનું કોઈ જનીનનો ટુકડો પસંદ કર્યો તો ઈચ્છિત જનીન પસંદ કર્યું અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યું, પછી વાહકની અંદર જોડ્યું ડીએનએ લાઇગેજ ઉત્સેચકની મદદથી, પછી યજમાનમાં દાખલ કર્યું, યજમાનમાં દાખલ કરી પછી ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકથી સંખ્યા વધારી, એનું સંરક્ષણ કર્યું, એનું રક્ષણ કર્યું, પ્રવર્ધન કર્યું. આ બધી પદ્ધતિઓ વાપરી હતી. અને આ રીતે જે સજીવની અંદર આખું અલગ જ જનીન બન્યું હતું એને શું કહેવાય? સજીવને શું કહેવાય? જનીન પરિવર્તિત સજીવ. કારણ કે એનું જનીન પરિવર્તિત થઈ ગયું. જે પહેલા તો એવું નથી હાલ, તો GMO, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. હવે GMO કોણ કોણ હોઈ શકે જેનું જનીન બદલ્યું હોય? તો જો વનસ્પતિમાં બદલ્યું હોય તો વનસ્પતિ પણ થઈ જાય, બેક્ટેરિયામાં બદલ્યું બેક્ટેરિયા થાય, ફૂગમાં બદલ્યું ફૂગે થાય, પ્રાણીઓમાં બદલ્યું પ્રાણીઓ થાય. તો એ બધા કેવા કહેવાય? જનીન પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, GMO તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ઓકે, ચાલો હવે આગળ વાત કરું બેટા તમને. તો આ જે GM વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે જનીનિક રૂપાંતરણ દ્વારા. બરાબર. હવે જે જનીનિક રૂપાંતરિત સજીવો છે, વનસ્પતિઓ છે, એના કારણે કયા કયા ફાયદા થાય છે? જો તમે વનસ્પતિની અંદર જનીન બદલ્યું હોય, બરાબર, ઈચ્છિત જનીન દાખલ કર્યું હોય, એટલે કે જનીનિક રૂપાંતરિત વનસ્પતિ બનાવી હોય, તો એના કારણે કયા ફાયદા થાય આપણને? તો અહીંયા કહે છે, જોજો, ખાસ ધ્યાન આપજો બેટા. તો ફાયદામાં પહેલો તો અજૈવિક તાણ, એટલે કે શીત એટલે ઠંડી, અછત, ક્ષાર, ગરમી સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવે. તો જો આવી વનસ્પતિઓ હોય એ સામાન્ય વનસ્પતિઓ કરતાં શેમાં આગળ હોય? તો અજૈવિક તાણ, એટલે કે ગમે તેટલી ઠંડી પડે, ગમે તેટલી પાણીની અછત વર્તાય, અથવા ક્ષારોની અછત વર્તાય, અથવા ગરમી પડે, તો એની સામે સહિષ્ણુ રહે છે, એની સામે પ્રતિકાર કરે છે. તો આવી વનસ્પતિઓની અંદર એક આ તાકાત આવે છે. બરાબર. ક્યારે? જ્યારે જનીન પરિવર્તિત કરવામાં આવે ત્યારે, ઈચ્છિત જનીન પરિવર્તિત કરવામાં આવે ત્યારે. બીજું, જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી, એટલે જંતુ પ્રતિરોધક પાકો, એટલે કે એની અંદર કોઈ પણ જાતની જંતુનાશક દવાઓ નાખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણે એવી વનસ્પતિ બનાવી છે, એવું જનીન દાખલ કર્યું છે, જેને કારણે વનસ્પતિ જાતે જ જીવાતનો પ્રતિકાર કરે છે, જીવાતને મારે છે. એમાં રસાયણો છાંટવાની જરૂર નથી, તો આપણને આર્થિક રીતે મોંઘું પણ નહીં પડે. બરાબર. તો આ બીજો પણ બહુ મહત્વનો ફાયદો છે. ત્રીજો ફાયદો જોઈએ, લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. લણણી પછી એટલે કે જ્યારે કાપણી પૂરી થાય, જેમ કે ઘઉં છે, ઘઉંને કાપણી કરીને આપણે ઘરે લાવી દીધા, તો ઘરે લાવીને આપણે કોઈ પીપણા ભરીએ છીએ, બરાબર, તો એ પીપની અંદર ભરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ અલગ અલગ રસાયણો અંદર નાખતા હોઈએ, લીમડાના પત્તા નાખતા હોઈએ છીએ, જેના કારણે જીવજંતુઓ પડે નહીં એની અંદર. તો આ બધું ન થાય ઓલરેડી, તો આપણે શું કર્યું છે? ઓલરેડી આપણે એવી વનસ્પતિઓ જ ઉત્પન્ન કરી છે, એવું એનું જનીન જ બદલ્યું છે કે લણણી પછી એને કોઈ નુકસાન થાય જ નહીં. તો એક આ પણ ફાયદો છે એનો. બીજું, વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી, તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. હવે આ વસ્તુ ખાસ સમજવાની છે કે આપણે આ વનસ્પતિઓ ઉત્પન્ન કરી છે, જનીન પરિવર્તિત વનસ્પતિઓ. હવે ધારો કે વનસ્પતિને એક દિવસમાં ધારો કે ચલો 50 ગ્રામ ક્લોરીન જોઈએ છે વનસ્પતિને જમીનમાંથી, તો 50 ગ્રામ ખેંચશે. હવે ક્લોરીન વનસ્પતિએ ખેંચ્યું એટલે જમીનમાં તો ઘટ પડી. એ 50 ગ્રામ ક્લોરીનનો ઉપયોગ કરીને એ શું કરશે? પ્રકાશ સંશ્લેષણમાં ગમે ત્યાં ઉપયોગ કરી લેશે. બરાબર. પણ જો તમે જનીન પરિવર્તિત વનસ્પતિ બનાવી છે તો 50 ના બદલે 25 ગ્રામ જ ખેંચશે, પણ ઉપયોગ તો જેટલો દરરોજ કરતું હતું એટલું જ કરશે. એટલે ઓછા ખનિજ ખેંચે છે, ઓછું ખનિજ શોષે છે, પણ ઉપયોગ તો એટલો જ કરે છે. ખનિજની ઉપયોગિતા ઘટાડી તો જમીનની અંદર વધ્યું એ પ્રમાણ. ક્લિયર? તો આ વસ્તુ પણ ધ્યાન આપજો. બીજું, ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. ઉદાહરણ તરીકે વિટામિન એ નું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ. બરાબર. આ યાદ રાખજો ભાઈ, ગોલ્ડન રાઈસ એની અંદર શું હોય? વિટામિન એનું વધુ પ્રમાણ. તો એ શું કરે છે? કોઈ પણ ખોરાક હોય, કોઈ પણ વનસ્પતિ હોય, તો એનું પોષણકીય મૂલ્ય વધારે. જેમ કે ચોખા, બરાબર, ચોખાની અંદર સપોઝ વિટામિન એ આપણને મળી રહેતું હોય, જેમ કે ચલો 20 ગ્રામ મળી રહે છે વિટામિન એ, પણ જો તમે આ ચોખાનું જનીન પરિવર્તિત કર્યું છે, એવું જનીન નિશ્ચિત દાખલ કર્યું છે, તો એમાં વિટામિન એનું પ્રમાણ વધી ગયું. એ 20 ના બદલે આપણને 30 કાં તો 40 ગ્રામ મળે.
તો આપણે શું કરી શકીએ? પોષણકીય મૂલ્ય પણ વધારી શકીએ આ બાયોટેકનોલોજીના જનીન પરિવર્તિત વનસ્પતિઓ દ્વારા. આ બધા એના ફાયદા. હવે કઈ ખેતી કરાય? પેલી ત્રણમાંથી એગ્રોકેમિકલ કરાય, ઓર્ગેનિક કરાય કે જનીન પરિવર્તિત પાક આધારિત? તો સર જનીન પરિવર્તિત પાક આધારિત જ કરાય ને. ક્લિયર? ઓકે. બીજું વાત કરીએ બેટા આગળ આપણે. આ ઉપયોગો ઉપરાંત જીએમ નો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો એટલે કે સંસાધનો પૂરા પાડે છે. આ તો આટલા તો ઉપયોગ ખરા જ, પણ આ સિવાય પણ એનો ઉપયોગ સ્ટાર્ચનું પ્રમાણ વધારવા માટે, સાથે સાથે ફાર્માસ્યુટિકલની અંદર, બરાબર, જે મોટી કંપનીઓ બાયોફાર્માસ્યુટિકલ બનાવતી હોય એની અંદર, પછી બળતણ આપણે લાકડું મેળવતા હોઈએ છીએ તો એમાં પણ વધારો કરવા માટે આ જનીન પરિવર્તિત સજીવો એટલે કે વનસ્પતિનો ઉપયોગ થતો. બરાબર. આગળ વાત કરું. ચલો હવે શું કહે છે? કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો વિશે તમે વિગતવાર અભ્યાસ કરશો, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે. જીવાત પ્રતિકારક. હવે આપણે શું કરીએ છીએ કે હાલ જે વનસ્પતિ વાવીએ છીએ તો એના પછી આપણે થોડોક સમય જશે પછી એના ઉપર રાસાયણિક દવાનો છંટકાવ કરીશું કે જેના કારણે જીવાતો મરી જાય, જીવજંતુઓ મરી જાય. બરાબર. પણ આપણે પહેલેથી જ એવી વનસ્પતિ ઉગાડીએ કે ઓલરેડી એ જીવાતનો પ્રતિકાર જાતે જ કરે, કોઈ રસાયણનો છંટકાવ કરવાની જરૂર ના પડે, તો એ કેવી વનસ્પતિ? જનીનિક પરિવર્તિત વનસ્પતિ. એ જોઈએ આપણે. એની અંદર બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે, મોસ્ટ આઈમ્પી છે બોર્ડ અને નીટ બંને માટે. બરાબર. તો BT20 બેસિલસ thuringiensis યાદ રાખજો. BT20 એટલે બેસિલસ thuringiensis. આ BT નો મતલબ થાય બેસિલસ thuringiensis. એક પ્રકારના બેક્ટેરિયા છે, એની અંદરથી આ વિષ મળતું હોય છે, એટલે એને BT20, વિષ એટલે ઝેર મળતું હોય છે, એટલા માટે એવું નામ આપવામાં આવ્યું છે. ક્લિયર? ચલો હવે જોજો આગળ. તો બેસિલસ thuringiensis બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. BT વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. હવે આ બાજુ ધ્યાન આપજો ખાસ. એક BT નામના બેક્ટેરિયા છે, બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા છે, અને એ બેક્ટેરિયા શું ઉત્પન્ન કરે છે? BT નામનું વિષ એટલે કે ઝેર, બેસિલસ thuringiensis નામનું ઝેર ઉત્પન્ન કરે છે. હવે આ ઝેર છે કોને મારે છે? જીવાતોને મારે છે. તો હવે શું કર્યું? આપણે બધાએ વિચાર્યું કે આ BT20 બેક્ટેરિયામાં ઉત્પન્ન થાય છે, આમે ખોટું ઝેર ફેલાવે છે, પણ આપણે એમના ઉપયોગમાં લઈ લઈએ તો એને જો એ ઝેરને આપણે વનસ્પતિમાં દાખલ કરી દઈએ તો જીવાતો ઓટોમેટિક મરી જશે, જીવાતો વનસ્પતિ પાસે આવશે જ નહીં. તો હવે ચલો દાખલ કેવી રીતે કરાય? એના માટે 11મું ચેપ્ટર ભણી ગયા. કેવી રીતે? તો બેક્ટેરિયા જે છે BT બેક્ટેરિયા, એમાંથી જે વિષનું જનીન હતું એનો ટુકડો કાપો રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી, વાહકમાં દાખલ કરો અને યજમાન એટલે વનસ્પતિમાં દાખલ કરો. ભણી ગયા કે નહીં? આખું ચેપ્ટર એના માટે 11મું ભણવું પડે તો આ પદ્ધતિ ખબર પડે કેવી રીતે દાખલ કર્યું. આમ આપણે કહી દીધું કે ભાઈ એક લાઈનમાં કહી દીધું પ્રતિકૃતિઓ તૈયાર કરી વનસ્પતિમાં દાખલ કરો. આ લાઈન એક લાઈન સમજવા માટે આખું 11મું ચેપ્ટર ભણવું પડે ભાઈ, બાકી સમજ ના પડે. ક્લિયર? ઓકે. તો આ રીતે આપણે ઘણી બધી વનસ્પતિઓ બનાવવામાં આવી છે. આવી રીતે બાયોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ થાય છે. બાયોપેસ્ટિસાઇડ્સ એટલે પેસ્ટિસાઇડનો મતલબ જીવાત પ્રતિરોધક. પહેલા જીવાત પ્રતિરોધક માટે આપણે રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા, બાયોપેસ્ટિસાઇડ જૈવિક રીતે જ આપણે એને ઉત્પન્ન કરી નાખ્યું વનસ્પતિની અંદર, તો બાયોપેસ્ટિસાઇડ્સ કહેવાય. તો યાદ રાખજો, આને કહેવાય બાયોપેસ્ટિસાઇડ્સ. બરાબર. બીજી વસ્તુ, આ રીતે આપણે કઈ કઈ વનસ્પતિઓ બનાવી શક્યા છીએ? તો BT કપાસ, નામ તો સાંભળ્યું જ હશે. BT કપાસ એટલે બેસિલસ thuringiensis કપાસ, એમાં વિષ દાખલ કરી, એ વનસ્પતિને કોઈ નુકસાન નથી કરતું, ખાલી જીવાતોને જ મારે છે. પછી આ રીતે આપણે BT મકાઈ પણ બનાવી શક્યા, BT ચોખા, BT ટામેટા, BT બટાટા અને BT સોયાબીન વગેરે બનાવી શકીએ. અહીંયા આપણને આપ્યું છે BT કપાસ વિશે બેટા, મોસ્ટ IMP કહી શકાય, જેને BT કોટન પણ કહીએ છીએ ઇંગ્લિશમાં. બરાબર. તો હવે આ BT20 કામ કઈ રીતે કરે છે? બરાબર. આ ઝેર કેવી રીતે જીવાતોને મારે છે એના વિશે પણ જોજો અહીંયા. તો બેસિલસ thuringiensis ની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા એટલે કે તમાકુની કલિકા કીટકો, સૈનિક કીટકો, આ BT20 કોને કોને મારી શકે? તો એક તો છે લેપિડોપ્ટેરા, જેટલા પણ કુળ છે એના વનસ્પતિઓ. બરાબર. જેમ કે તમાકુની કલિકા કીટકો, તમાકુ પર જેટલી પણ કીટકો જોવા મળે છે તમાકુના છોડ પર એને મારે છે. પછી સૈનિક કીટકોને પણ મારે છે. પછી કોલિયોપ્ટેરા એટલે કે ભૃંગ કીટકોને પણ મારે છે. બરાબર.
તો ભૃંગ કીટકોને પણ એ મારશે કોલિયોપ્ટેરા કુળમાં. પછી ડિપ્ટેરન એટલે કે માખીઓ મચ્છરને પણ મારી નાખે છે, બરાબર. તો ડિપ્ટેરનની અંદર પણ એટલે કે માખીઓ અને મચ્છર જે છે એને પણ મારતું હોય છે. તો યાદ રાખવાનું આ બીટી વિષ કોને કોને મારી શકે છે. તો એક તો લેપિડોપ્ટેરા એટલે કે એમાં કોણ આવશે, તમાકુની કલિકા કીટકો સૈનિક કીટકોને મારે. પછી કોલિયોપ્ટેરા એટલે કે ભૃંગ કીટકોને પણ મારે. ડિપ્ટેર એટલે કે માખીઓ અને મચ્છરને પણ મારી નાખે છે. આ વિષ આ બધાને મારી નાખે, બરાબર. તો બેસિલસ થુરેન્જીએસિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકોનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન, બરાબર, આવેલું હોય છે, એટલે કે ઇન્સેક્ટિસાઇડલ પ્રોટીન. આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી? વાસ્તવમાં બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. હવે આ સમજાવું ભાઈ, ચિંતા કરતા નહીં, પહેલા વાંચી લીધું ને મેં, હવે સમજાય. હવે એવો પ્રશ્ન થાય કે સર આ તો ઝેર જ છે ને, હવે જીવાતોને મારતું હોય તો શું કામ એ બીટી બેક્ટેરિયાને મારતું નથી? કારણ બેક્ટેરિયામાં ઉત્પન્ન થયું હતું. પણ એ કેવું હોય છે? નિષ્ક્રિય પ્રોટોક્સિન. નિષ્ક્રિય પ્રોટોક્સિનનો મતલબ શું થાય? એ નિષ્ક્રિય પ્રોટીન સ્વરૂપે હોય છે. એ ઝેરી નથી હોતું શરૂઆતમાં, એ નિષ્ક્રિય છે, એ એની લક્ષણ દેખાડતું નથી. એ સક્રિય ક્યારે થાય? તો જ્યારે એને આલ્કલાઇન પીએચ મળે ત્યારે. ક્યારે થાય? આલ્કલાઇન પીએચ મળશે ત્યારે, એટલે કે બેઝિક દ્રાવણ મળશે ત્યારે, ત્યારે જ સક્રિય થશે. અને બેઝિક દ્રાવણ એને ક્યાં મળી રહે છે? તો જીવાતોના જઠરની અંદર, જીવાતોના પાચન માર્ગની, સોરી જઠરની પાચન માર્ગની અંદર આલ્કલાઇન પીએચ મળી રહે છે. અને જેવું આલ્કલાઇન પીએચ મળી આને એટલે તરત જ આ સક્રિય. બાકી નિષ્ક્રિય હોય. નિષ્ક્રિય એટલા માટે બેક્ટેરિયાને મારી શકતું નથી, એટલા માટે વનસ્પતિને પણ મારી શકતું. કેમ? કારણ કે એમાં નિષ્ક્રિય હોય, બરાબર. પછી જુઓ, જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તે ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચને કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય સક્રિય સ્વરૂપમાં ફેરવાય. કઈ જગ્યાએ? જો આંતરડામાં ફેરવાયું. કારણ કે આંતરડામાં કેવી પીએચ હોય? આલ્કલાઇન પીએચ હોય. શ્લેષ્મ ને બધાનો સ્ત્રાવ થતો હોય, આલ્કલાઇન ઉત્સેચકોનો સ્ત્રાવ થતો હોય, એટલા માટે. પછી જોજો, છતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંતરની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને, યાદ રાખજો ભાઈ, કઈ સપાટી કહે છે અહીંયા? તો મધ્યાંત્ર, બરાબર. તો જે મધ્યાંતરની સપાટી છે એ મધ્યાંતરની સપાટી પર અધિચ્છદીય કોષો સાથે જોડાઈ તેમાં શું કરશે? છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકનું મૃત્યુ. હવે થાય શું તમને કહી દઉં. વનસ્પતિની અંદર આપણે બીટી વિષ નાખી દીધું. હવે કોઈ જીવાત એના પાંદડાને ખાધ્યું, બરાબર, તો એ બીટી વિષ ક્યાં ગયું? જીવાતની અંદર ગયું. હવે એ જીવાતના ક્યાં જશે? આંતરડામાં જશે. આંતરડામાં આલ્કલાઇન પીએચ મળી. આલ્કલાઇન પીએચમાં નિષ્ક્રિય પ્રોટોક્સિનમાં સક્રિય પ્રોટોક્સિનમાં ફેરવાયું. સક્રિય થયું એટલે શું થશે? તરત જ આંતરડાનું જે મધ્યાંત્ર વાળો ભાગ હશે, મધ્યાંત્ર ભાગમાં છિદ્રો ઉત્પન્ન કરશે. એટલું બધું તીવ્ર હોય. છિદ્રો ઉત્પન્ન કર્યા એટલે કોની સાથે જોડાઈને છિદ્રો ઉત્પન્ન કરશે? અધિચ્છદીય કોષો સાથે જોડાઈ, જેના કારણે કોષ ફૂલીને ફાટી જાય. આ રીતે જીવાત મરી જાય. તો આ રીતે કામ કરે છે. ખબર પડી કે નહીં? હવે વાત કરીએ આગળ. વિશિષ્ટ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરેન્જીએસિસ માંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે, બરાબર. આકૃતિમાં આપણે જોઈએ છીએ. તો જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. હવે ભાઈ, જે પાક હોય અને એ પાક ઉપર જે જીવાત વધારે આવતી હોય એના ઉપર એ બીટી વિષકારક જનીન આધાર રાખતું હોય. કારણ કે એના પણ અલગ અલગ જનીનનો પ્રકાર છે. એક પ્રકારનું બીટી નથી, એના ઘણા બધા પ્રકાર છે ભાઈ. તો કઈ વનસ્પતિમાં કઈ જીવાત એના ઉપર નભે છે એના ઉપર આપણે બીટી વિષકારક નાખવાનું છે. સપોઝ કપાસ છે ભાઈ. હવે કપાસ ઉપર આપણે વિચારી લો કે ભાઈ ચલો ઈયળો આવે છે, તો ઈયળ માટે જે મારતું એ લાવવાનું. પાછું કોઈ બીજું નાખી દીધું છે બીટી વિષકારક, તો એ કામમાં આવવાનું નથી. એ કયું કયું નાખી શકાય અહીંયા કહે છે, જોજો. જ્યારે મોટા ભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. એના માટે ચોક્કસ કીટક જ હોય, એને જ મારે, બરાબર, બધા ના મારે. તો વિષ જે ક્રાય 1AC, તો ભાઈ અહીંયા આપ્યું છે. હવે કયું? ક્રાય 1AC નામનું જનીન આપ્યું છે. ક્રાય 1AC જનીન દ્વારા સાંકેતન પામે છે, તેને ક્રાય કહે છે. તે ઘણા બધા પ્રકારના હોય છે. તો આ જો ભાઈ, કયા જનીન દ્વારા સાંકેતન પામે છે? ક્રાય જનીન, CRY, ક્રાય. એમાં એક આવે છે ક્રાય 1AC. કયું આવે છે? ક્રાય 1. ઉદાહરણ તરીકે, જે પ્રોટીન એ જનીન ક્રાય 1AC અને ક્રાય 2AB દ્વારા સાંકેતન પામેલ હોય છે તે કપાસના બોલવર્મ્સને નિયંત્રિત કરે છે. તો યાદ રાખજો, કપાસના ઉપર જે બોલવર્મ્સ હોય છે, જે ઈયળ હોય છે, એને મારવા માટે બીટી વિષકારકનું કયું જનીન લેવાનું બેક્ટેરિયામાંથી? અહીંયા બે જનીન પસંદ કરવાના. કાં તો ક્રાય 1AC લો, કાં તો પછી ક્રાય 2AB લો, બરાબર. આ બે જનીન જે છે એ બે જનીન કપાસના બોલવર્મ્સને મારે છે. ક્લિયર? બીજી વાત કરીએ આપણે
ત્યારે ક્રાય 1 AB કોર્ન બોરર મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાતોને નિયંત્રિત કરે. જો ક્રાય 1 AB વાળું લેશો, આ ક્રાય 1 AC અને ક્રાય 2 AB એક કપાસના બોલવર્મ્સને મારે, પણ ક્રાય 1 AB કોને મારે છે ભાઈ? તો ક્રાય 1 AB મારે છે સર એ મકાઈના કોર્ન બોરર જીવાતને. કોને મારશે? મકાઈના કોર્ન બોરર નામની જીવાતને મારતું હોય. ક્લિયર? ચલો આ વસ્તુ ખબર પડશે કે નહીં? ડન. તો યાદ રાખજો, બીટી વિષકારકમાં કયું જનીન પસંદ કરવું તો કયા પાક ઉપર કઈ જીવાત છે એના ઉપર આધાર રાખતું જોવા મળે છે. બરાબર છે? ચલો આગળ વાત કરું. અહીંયા આકૃતિ આપી છે, જો આ બોલવર્મ્સ દ્વારા નાશ પામેલ. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો, કપાસની આકૃતિ આપે છે. બરાબર, આ બોલવર્મ્સ દ્વારા નાશ પામેલું છે, એટલે એના કારણે જો એની જીવાત આવી એટલે અહીંયાથી આપણને રૂ દેખાતું નથી, પરંતુ આ બી વાળો ભાગ જુઓ કે જેની અંદર જીવાત આવી નથી. કેમ? કારણ કે બીટી વિષકારક જનીન દાખલ કર્યું છે. કયું હશે? ક્રાય 1 AC અથવા ક્રાય 2 AB. ક્લિયર? ચલો આગળ વાત કરું. હવે આપણો ટોપિક આવે છે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ, એટલે કે પેસ્ટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ્સ. પેસ્ટ એટલે કે જીવાત. અહીંયા પેસ્ટનો મતલબ શું થાય? જીવાત. તો કેવી રીતે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ બનાવી શકાય છે, કેવી રીતે એનો ઉપયોગ થતો હોય છે, એની કાર્ય પદ્ધતિ કઈ છે એ જોઈએ આપણે, પ્રણાલી. બરાબર, તો જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો બેટા. કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે, જેમ કે સૂત્રકૃમિ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા. અહીંયા નામ આપેલું છે આપણને. કયું નામ આપેલું છે બેટા? તો મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા એક સૂત્રકૃમિ છે. એક શું છે? એક પ્રકારનું સૂત્રકૃમિ જે તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. એ શું કરે છે બેટા? તો જે તમાકુનું જે મૂળ છે એમાં ચેપ લગાડે છે, એના કારણે એનું ઉત્પાદન કેવી થાય છે? તો ઘટી જાય છે. તો આ એક છે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા નામનું સૂત્રકૃમિ. એ તમાકુના મૂળ પર ચેપ લગાડીને તમાકુને નષ્ટ કરી નાખે છે, એટલે એનું ઉત્પાદન ઘટાડે છે. તો ઉપરયુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જેને શું કહેવાય? યોજનાનું નામ અહીંયા આપેલું છે, જેને કહેવાય RNA અંતઃક્ષેપ અથવા RNAi પદ્ધતિ, RNA ઇન્ટરફેરન્સ. બરાબર, તો એને RNAi પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ RNAi પદ્ધતિ શું છે? RNA ઇન્ટરફેરન્સ પદ્ધતિ શું છે? RNA અંતઃક્ષેપ પદ્ધતિ શું છે? એના માટે સમજીએ આપણે કે કેવી રીતે આ મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા સૂત્રકૃમિને મારે છે. તો એના વિશે વાત કરું તો જોજો. તો પ્રક્રિયા પર આધારિત હતી. RNA અંતઃક્ષેપ બધા સુકોષ કેન્દ્રીય સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ મેસેન્જર RNA પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ RNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. અહીંયા શું કરવામાં આવતું હોય છે કે જે મેસેન્જર RNA છે કોની સાથે? ડબલ સ્ટ્રેન્ડેડ RNA સાથે. હવે હંમેશા RNA સિંગલ સ્ટ્રેન્ડેડ હોય. બરાબર, RNA કેવું હોય? સિંગલ સ્ટ્રેન્ડેડ હોય તો જ એમાંથી પ્રોટીન બનતું હોય, અને એ સિંગલ સ્ટ્રેન્ડેડમાંથી પ્રોટીન બનશે તો જ પ્રોટીન એ બધા જનીનોની અભિવ્યક્તિ દર્શાવતું હોય, તો જ શરીરમાં વિવિધ કાર્યો થાય. પણ અહીંયા ઓલરેડી કેવું RNA બનાવવાનું છે? ડબલ સ્ટ્રેન્ડેડ, એટલે કે ડબલ શૃંખલાવાળું. આ રીતે આમ સિંગલ શૃંખલાવાળું જ RNA બનાવવું પડે તો જ એમાંથી એક પ્રોટીન બનશે. ડબલ શૃંખલાવાળું બનાવીએ તો શું થાય? પછી ડબલ પ્રોટીન બને, પછી કાર્ય પદ્ધતિઓ ખોટી પડી જાય એની. બરાબર, તો અહીંયા ડબલ સ્ટ્રેન્ડેડ RNA સાથે મેસેન્જર RNA જોડાશે તો પછી પ્રોટીન બરાબર બની શકશે નહીં. પ્રોટીન ના બને તો શરીરમાં કોઈ પણ પ્રક્રિયા, અને આ રીતે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયા મરી જાય છે. બરાબર, તો જોઈએ જેના ફળ સ્વરૂપે mRNA ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશનને અટકાવે છે. હવે ભાષાંતરણ અટકાવશે, મેસેન્જર RNA નું ભાષાંતરણ નહીં થાય, તો ભાષાંતરણ જ્યારે ન થાય તો પ્રોટીન પણ ના બને. બરાબર, ભણી ગયા તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર ભાષાંતરણ ને આ બધી પ્રક્રિયાઓ, સ્વયંજનન ને બધું આવતું હતું એ જ. બરાબર, તો ભાષાંતરણ જ નહીં થાય કારણ કે મેસેન્જર RNA ડબલ સ્ટ્રેન્ડેડ RNA સાથે જોડાય, ડબલ સ્ટ્રેન્ડેડ સાથે જોડાય તો ભાષાંતરણ ના થાય. એના માટે સિંગલ જોઈએ તો જ પ્રોટીન બની શકે. બરાબર, આ પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ RNA નો સ્ત્રોત RNA જનીન સંકુલ અથવા ચલાયમાન જનીનિક તત્વો પરિવર્તકો. બરાબર, એટલે કે શું કહેવા માંગે છે? તો મોબાઇલ જેનેટિક એલિમેન્ટ્સ ટ્રાન્સપોશન્સ ધરાવતા વાયરસ દ્વારા લાગેલા ચેપમાંથી હોઈ શકે છે, જે એક RNA મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. હવે સર આવું ડબલ સ્ટ્રેન્ડેડ RNA કઈ રીતે બનાવવામાં આવ્યું છે? તો એક વાયરસ છે, એ વાયરસને આપણે એની અંદર મોકલવાનો છે. કોની અંદર મોકલવાનો છે? તો એ વાયરસને મોકલવાનો છે આપણે મેલાઇડોગાઇન ઇન્કોગ્નિશિયાની અંદર વાહક તરીકે મોકલવાનો છે. હવે વાહક તરીકે કઈ રીતે મોકલી શકાય? એનું પ્લાઝમિડ પસંદ કરવાનું. યાદ કરો, આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા એ. તો એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. બરાબર,
એટલે કે આપણે શું કરવાનું કે જે વાહક તરીકે કોનો ઉપયોગ કરવાનો? એગ્રોબેક્ટેરિયમ. હવે આખું નામ યાદ કરાવું ભાઈ આનું, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ. યાદ કરો 11મા ચેપ્ટરમાં ભણી ગયા હતા વનસ્પતિઓ ઉપર. આ પહેલા હાનિકારક હતું પણ એનું જનીન બહાર કાઢી નાખવામાં આવ્યું, પછી એ ઉપયોગી થઈ ગયું. આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નું જે પ્લાઝમિડ છે વાહક તરીકે ઉપયોગ કરી ક્યાં દાખલ કરવાનું? તો એને દાખલ કરવાનું તમાકુના છોડમાં. તમાકુના છોડમાં કરશો એટલે હવે તમાકુના છોડને ખાશે કોણ? એના મૂળમાં. તો મેલેડોગાયન ઇન્કોગ્નેશિયા સૂત્રકૃમિ. એ રીતે પછી એ પ્રક્રિયા થાય, પછી આરએનએ અંતક્ષેપ થાય અને પ્રોટીનનું નિર્માણ ના થાય એની અંદર અને મરી જાય. ક્લિયર? ઓકે. ડીએનએ નો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે, ડીએનએ નો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાનના કોષોમાં અર્થપૂર્ણ અને પ્રતિઅર્થપૂર્ણ આરએનએ નું નિર્માણ કરે છે. જો અર્થપૂર્ણ પ્રતિઅર્થ સેન્સ અને એન્ટીસેન્સ બંને શૃંખલાઓ નિર્માણ કરે. આમ તો એકનું જ નિર્માણ થવું જોઈએ ભાઈ, એકનું નિર્માણ થશે તો જ એમાંથી પ્રોટીન બનશે, પણ આ તો બે બની ગઈ, ડબલ સ્ટ્રેન્ડેડ બની ગયું. બરાબર. આ બંને આરએનએ એકબીજાના પૂરક હોય છે જે બેવડા કુંતલમય આરએનએ નું નિર્માણ કરે છે. હવે બેવડું કુંતલ આવી ગયું, ડબલ સ્ટ્રેન્ડેડ આવી ગયું એટલે એમાં પ્રોટીન ના બની શકે, સિંગલમાંથી જ બને ભાઈ. કરે છે અને આરએનએ અંતક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ મેસેન્જર આરએનએ નિષ્ક્રિય થઈ જાય. હવે ચલો એમ આરએનએ જ નિષ્ક્રિય થઈ ગયું તો પ્રોટીન બનશે? ભાષાંતરણની ક્રિયા જ નહીં થાય, પ્રોટીન બનશે જ નહીં. તેના ફળ સ્વરૂપે પારજનીનિક એટલે કે ટ્રાન્સજેનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતી નથી. આ પ્રકારે પારજનીનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે જેને આ રીતે રક્ષા કરે છે. તો જોઈ લો અહીંયા આખો તમાકુનો છોડ આપ્યો છે, એમાં શું કે લાક્ષણિક નિયંત્રિત વનસ્પતિના મૂળ. બરાબર. બી હેતુપૂર્વક સૂત્રકૃમિનો ચેપ લગાડ્યા પછીના 5 દિવસ સુધી પારજનિક વનસ્પતિના મૂળ પરંતુ નવીન ક્રિયાવિધિ દ્વારા સુરક્ષા. આની અંદર તમે જોઈ શકો છો આ રીતે ચેપ લાગેલો છે મેલેડોગાયન ઇન્કોગ્નેશિયા, અને આમાં તમે જુઓ દેખાતો છે નહીં. કેમ? કારણ કે પેલું જનીન આરએનએ અંતક્ષેપ વાળી પદ્ધતિ યુઝ. તો આ વસ્તુ અહીંયા ખબર પડી જશે બેટા આપણને. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. હવે આપ્યું છે આપણને ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન. શું આપેલું છે બેટા આપણને? ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન. તો એની અંદર આપણે ચર્ચા કરીએ. જો આ શું આપ્યું, બહુ મજાની વસ્તુ છે. હવે ઓકે, હવે આની અંદર વાત કરી છે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ પડ્યો છે. સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણા બધા રોગોનું પ્રમાણ વધી ગયું છે. બરાબર. હેલ્થ બગડી રહી છે વારંવાર, પ્રદૂષણ વધી રહ્યું છે, ખોરાક એવા થયા છે એના કારણે. તો આ બાયોટેકનોલોજી એ મેડિકલ ક્ષેત્રે પણ ખૂબ જ હરણફાળ ભરી છે. બરાબર. તો કઈ રીતે એના વિશે ચર્ચા કરવાની જોજો. કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સકીય ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ થયું છે. એટલે કે બાયોટેકનોલોજીના કારણે જે ઔષધો ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે એ ખૂબ જ સુરક્ષિત છે અને સાથે સાથે એનો પ્રભાવ પણ સારો છે. બરાબર. એનું જે નિદાન ક્ષેત્રે ઉપયોગ થઈ રહ્યો છે એ વધારે પ્રમાણમાં હાલ થઈ રહ્યો છે. પુનઃ સંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો નથી, જ્યારે અમાનવીય સ્ત્રોતોમાંથી અલગ કરવામાં આવેલા ઉપયુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે. બરાબર. એટલે પુનઃ ચિકિત્સક ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક એટલે કે અમુક એવી પણ દવાઓ હોય છે કે જે હાલ આપણે વાપરીએ છીએ, એની થોડા ઘણા અંશે સાઈડ ઇફેક્ટ થતી હોય છે, પરંતુ આ પુનઃ સંયોજિત રીતે જે બનાવવામાં આવ્યા છે, જે બાયોટેકનોલોજી રીતે બનાવવામાં આવી છે, એ બધાનો પ્રભાવ એકદમ સારી જગ્યાએ પડતો હોય છે. જે રોગનું નિદાન કરવાનું છે એ જગ્યાએ પડે છે. એની સાઈડ ઇફેક્ટ થોડી પણ હોતી નથી. વર્તમાન સમયમાં લગભગ 30 જેટલા પુનઃ સંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. તેમાંથી 12 ભારતમાં વેચાઈ રહ્યા છે. બરાબર. તો બાયોટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલી ઔષધો, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી તૈયાર કરવામાં આવેલી ઔષધો કેટલી છે? 30 જેટલી કે જે હાલ વિશ્વમાં વેચાઈ રહી છે, અને એમાંથી 12 તો આપણા ભારતમાં વેચાઈ રહી છે હાલ. બરાબર. તો એક જોરદાર સિદ્ધિ કહેવાય કે આટલી ઔષધો હાલ બનાવવામાં આવી છે. હજુ તો ભવિષ્યમાં ઘણી બધી બનશે. બરાબર. ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં, પરંતુ એમાં જ્યારે ભારતની અંદર વાત કરીએ તો કેટલી છે? 12 વેચાઈ રહી છે ભારતમાં. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ વાત કરું. જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન. હવે મોસ્ટ એમ્પી ટોપિક આવ્યો છે. જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન એટલે કે જેનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન. હવે આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય છે, જેની અંદર ઇન્સ્યુલિનની કમી હોય છે. તો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનો એક મોટો પ્રશ્ન છે, ઇન્સ્યુલિન લાવવું ક્યાંથી? તો ઇન્સ્યુલિન બનાવવા માટે પણ આ બાયોટેકનોલોજી આપણને અગત્યનો ફાળો આપે છે. તો એના વિશે ચર્ચા કરીએ. તો જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન. બરાબર. તો જે આમાં વાત કરવી હોય તો કહી શકાય
કે પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહનું ઇંગ્લિશ છે ડાયાબિટીસ, બરાબર, જેને આપણે ડાયાબિટીસ કહીએ. તો પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ ડાયાબિટીસનું નિયંત્રણ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ બને છે. તો મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. ઓકે, જો માનવ ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ન હોય તો મધુપ્રમેહ રોગી શું કરશે ભાઈ? બરાબર, હવે જો ઇન્સ્યુલિન જ નહીં મળે તો ડાયાબિટીસ વાળા દર્દીને બહુ તકલીફ પડતી હોય છે, આપણે જાણીએ છીએ. તેના પર વિચાર કરવાથી આપણે એ વાતનો સ્વીકાર કરીશું કે આપણે અન્ય પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન અલગ તારવીને ઉપયોગમાં લેવું પડશે, બરાબર. એટલે સામાન્ય વાત છે ભાઈ. હવે મનુષ્યની અંદર જ ઇન્સ્યુલિન નથી તો આપણે મનુષ્યમાંથી થોડા લેવાના છીએ, તો આપણે બીજા પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન લેવા જવાના છીએ, બરાબર. તો અન્ય પ્રાણીઓમાંથી અલગ કરીને ઇન્સ્યુલિન એ માનવ શરીરમાંથી આવતા ઇન્સ્યુલિન જેટલું જ અસરકારક છે. હવે અહીંયા પાછો એક પ્રશ્ન ઊભો થાય કે જો આપણે અલગ પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન જે લેતા હોઈએ તો એ ઇન્સ્યુલિન શું આપણા માનવ માટે જે ઇન્સ્યુલિન છે એ પ્રમાણેનું જ હોય છે અથવા એ રીતે જ કાર્ય કરશે? બરાબર, એક આ પ્રશ્ન પણ ઊભો થતો હોય છે. અને માનવ શરીરની પ્રતિરક્ષા પ્રતિચાર પર બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર તો નથી પડતી ને, બરાબર. બીજો અહીંયા એ પ્રશ્ન પણ છે કે જો આપણે એ ઇન્સ્યુલિનનો ઉપયોગ કરીશું એટલે ટૂંકમાં આપણા શરીર માટે તો એ પ્રજાત દ્રવ્ય થયું, પ્રતિજન થયું, તો આપણું શરીર શું કરશે? હુમલો કરશે એની ઉપર. હવે આપણે ઉપયોગ માટે લાવીએ છીએ પણ આપણું શરીર એના માટે હુમલો કરે છે. તો આ પણ એક પ્રશ્ન અહીંયા મોટો ઉદ્ભવે છે. તમે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે પ્રક્રિયા સરળ થઈ જશે ભાઈ, બરાબર. કલ્પના કરીએ છીએ આપણે કે જો કોઈ બેક્ટેરિયા ઇન્સ્યુલિન બનાવી શકતો હોય, બેક્ટેરિયાનું એવું કોઈ જનીન હોય જે ઇન્સ્યુલિન બનાવતું હોય, તો આપણે શું કરવાનું? બેક્ટેરિયાને પકડવાનો છે, એની સંતતિઓ ઉત્પન્ન કરવાની છે, ઇન્સ્યુલિન નીકાળવાનું છે, ડીએનએ ટેકનોલોજી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી ઉપયોગ કરવાની, વાહકમાં નાખીને આપણી અંદર નાખી દો, વાત પૂરી થઈ. થાય કે નહીં આવું? ઓકે. તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરીને જેટલું ઈચ્છો છો એટલું તમારી આવશ્યકતા અનુસાર ઇન્સ્યુલિન બનાવી શકો છો. વિચારો કે શું ઇન્સ્યુલિન મધુપ્રમેહ વ્યક્તિને મુખ દ્વારા આપી શકાય કે નહીં? શા માટે? આ તમારા વિચારવાનું છે કે મુખ દ્વારા ઇન્સ્યુલિન આપી શકાય કે નહીં, શા માટે? ચલો, આપી શકાય તો પણ શા માટે, કેમ ના આપી શકાય તો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવો. ચલો, વિચારતા કરું છું તમને અત્યારે. હવે અહીંયા આપણે ચર્ચા કરીએ, જોજો, ખાસ ધ્યાન આપજો ભાઈ. પહેલાના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું ભાઈ. જુઓ ભાઈ, આ ગજબની વાત છે. તો પહેલાના પ્રમાણમાં ઇન્સ્યુલિન લેવા માટેનો સ્ત્રોત કોણ હતું? પ્રાણીઓને મારી નાખવામાં આવતા અથવા ભૂંડને મારી નાખવામાં આવતું ને એના સ્વાદુપિંડમાંથી પછી લેવામાં આવતું ઇન્સ્યુલિન, બરાબર. હવે ભાઈ પ્રાણીઓને મારવા, ભૂંડને મારવા એ આપણી પ્રકૃતિ નથી ભાઈ, બરાબર. તો એક એ અહીંયા પ્રોબ્લેમ આવતો હતો. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગતી હતી. ભણી ગયા 8મા ચેપ્ટરમાં આપણે. હવે ટૂંકમાં તો આ પ્રાણીઓમાંથી લઈ લે પરજાત દ્રવ્ય હતું, તો પરજાત દ્રવ્ય થાય તો એટલા માટે એક એલર્જીની પ્રક્રિયા પ્રેરાય. એલર્જીમાં શું થતું હોય એ પણ મેં તમને ભણાવી દીધું. આઈજીઈ એન્ટીબોડી જવાબદાર છે, અથવા તો સ્વપ્રતિરક્ષાનો રોગ પણ મેં ભણાવ્યો તો એની અંદર હુમલો પણ કરતું હોય, બરાબર. તો આ રીતે તકલીફ આવતી હતી. બીજી બધી સાઈડ ઇફેક્ટો પણ આની અંદર થતી હતી. હવે ઇન્સ્યુલિન શાનું બનેલું હોય જોજો. ઇન્સ્યુલિન બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે, શૃંખલા A અને શૃંખલા B. તો યાદ રાખજો, ઇન્સ્યુલિન કોનું બનેલું હોય? તો પોલીપેપ્ટાઇડ, બે નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું હોય. અને એ શૃંખલાઓના નામ પણ અહીંયા આપેલા છે આપણને. કયા નામ છે એ જોજો બેટા. એક છે શૃંખલા A અને બીજી છે શૃંખલા B, બરાબર. આવી બે શૃંખલાઓનું બનેલું હોય છે ઇન્સ્યુલિન. બે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનની બનેલી બે શૃંખલાઓ, શૃંખલા A, શૃંખલા B. હવે જોજો, જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધ દ્વારા જોડાયેલી હોય. આ પણ વસ્તુ અહીંયા યાદ રાખજો. એ શૃંખલાઓ એકબીજા સાથે કોના મદદ વડે જોડાયેલી હોય? ડાયસલ્ફાઇડ બંધ. તો ડાયસલ્ફાઇડ બંને વચ્ચે કયો બંધ આવેલો? ડાયસલ્ફાઇડ. બે સલ્ફર અંદર જોડાયેલા હોય છે, જોડાયેલું હોય છે. આકૃતિમાં આપેલું છે 12.3, બરાબર. એ આકૃતિ આપણે પછી સમજીએ, પહેલા હું સમજાવી દઉં કેવું થાય. મનુષ્ય સહિત સ્તનધારીઓમાં સસ્તનમાં ઇન્સ્યુલિન પ્રો અંતઃસ્ત્રાવ એટલે કે પ્રો ઉત્સેચકની જેમ પ્રો અંતઃસ્ત્રાવને પૂર્ણ પરિપક્વન અને ક્રિયાશીલ અંતઃસ્ત્રાવ બનતા પહેલા તેને પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે, કે જે વધારે ખેંચાયેલો હોય છે, જેને સી પેપ્ટાઇડ કહે છે. હવે ચલો, અહીંયા એક બહુ મસ્ત શબ્દ આવ્યો છે, પ્રો અંતઃસ્ત્રાવ. પ્રો અંતઃસ્ત્રાવ એટલે શું? કે જ્યારે ઇન્સ્યુલિન બની રહ્યું હોય એના પ્રાથમિક સ્ટેજમાં અને જે સૌ પ્રથમ બને છે એને પ્રો અંતઃસ્ત્રાવ કહેવાય. ઇન્સ્યુલિન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. તો પહેલા એ પ્રો સ્વરૂપે બને છે, એનું પ્રો વર્ઝન હોય છે, તે પ્રો અંતઃસ્ત્રાવ. પછી એ પુખ્ત બને ત્યારે ઇન્સ્યુલિન કહેવાય. પણ શરૂઆતમાં એને પ્રો ઇન્સ્યુલિન અથવા પ્રો અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. પણ
પુખ્ત બને એટલે ફક્ત 2 જ શૃંખલાઓ હોય, 2 પોલીપેપ્ટાઇડ એ અને બી. પણ જ્યારે પ્રો અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય તો એમાં 3 શૃંખલાઓ જોવા મળતી હોય છે, એ, બી અને સી. જેમાં તમને કહી દઉં કે આ જે શૃંખલા છે એ છે, બરાબર, એક મિનિટ. આ જે શૃંખલા છે એ છે, આ પ્રો ઇન્સ્યુલિન છે, બરાબર, પ્રો અંતઃસ્ત્રાવ શરૂઆતમાં બનેલું હોય એ. પછી આ જે શૃંખલા નીચે દર્શાવી છે એ બી છે, પણ આ જે ભાગ દર્શાવેલો છે એ સી છે. એમાં ત્રીજી એક વધારાની શૃંખલા હોય પ્રો અંતઃસ્ત્રાવમાં, એ કઈ છે? તો સી પેપ્ટાઇડ, બરાબર. તો યાદ રાખજો, એ જે ત્રીજા નંબરે છે એ કઈ હોય બેટા? તો વધારે ખેંચાયેલી સી પેપ્ટાઇડ હોય એની અંદર. તો એક એ પણ જોવા મળતું હોય છે આપણને. આ સી પેપ્ટાઇડ પરિપક્વન ઇન્સ્યુલિનમાં હોતો નથી. તો પરિપક્વનમાં તો 2 જ હશે, એ અને બી. સી હશે નહીં. સી શેમાં હોય? તો પ્રો અંતઃસ્ત્રાવની અંદર જ હોય, જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. તો જો આ પ્રો અંતઃસ્ત્રાવ છે, આખું દેખાય છે, આ વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ આપેલા છે, ટપકા ટપકા દર્શાવ્યા એ, બરાબર. એટલે એમાં સી હતી પહેલા, સી પેપ્ટાઇડ, પછી નથી, પછી જો એ અને બી એકલી જ વધી, એ અને બી, અને બંને ડાયસલ્ફાઇડથી જોડાઈ ગયા. આ જો મુક્ત સી પેપ્ટાઇડ દૂર થઈ ગઈ. તો ખબર પડી ગઈ આકૃતિ હવે? ઓકે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળવાતા ઇન્સ્યુલિન ઉત્પાદનનો મુખ્ય પડકાર કયો હતો? તો એ છે કે ઇન્સ્યુલિન એકત્રિત કરી પરિપક્વન સ્વરૂપમાં તૈયાર કરવું. તો હવે અહીંયા એક પડકાર હતો કે કેવી રીતે ઇન્સ્યુલિન બનાવવું. ચલો, પ્રાણીઓમાંથી પહેલા બનાવતા, પ્રાણીઓમાંથી લેતા હતા ડાયરેક્ટ ઇન્સ્યુલિન તૈયાર, પણ બધી અમુક સમસ્યાઓ આવતી, જેમ કે એલર્જી થતી, પ્રતિકારકતા સંબંધિત સમસ્યાઓ, આ બધું હતું. તો હવે કંપનીમાં બનાવવું છે, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવું છે, તો શું કરવાનું? તો જોજો, અહીંયા એક કંપનીનું નામ આપ્યું છે. 1983માં ઇલી લિલી નામની એક અમેરિકન કંપનીએ 2 ડીએનએ શૃંખલાઓને તૈયાર કરી કે જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બી ને અનુરૂપ હોય. અહીંયા જોજો ભાઈ ખાસ, કઈ કંપની કહે છે? ઇલી લિલી, અને પાછી અમેરિકન કંપની છે, બરાબર. તો ઇલી લિલી નામની કંપનીએ શું કર્યું ભાઈ? ઇન્સ્યુલિન બનાવવા માટે 2 શૃંખલાઓ જોઈએ, એક એ શૃંખલા અને બી શૃંખલા, એવી 2 બનાવી દીધી, વાત પૂરી થઈ ગઈ. 2 ડાયસલ્ફાઇડ બંધથી જોડી દીધી, લો ઇન્સ્યુલિન તૈયાર. ક્યારે? 1983ની વાત છે. તો આ તેમણે ઈ કોલાઈના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિન શૃંખલાઓનું ઉત્પાદન કર્યું, બરાબર. એને પછી શું કર્યું? તો એ જે શૃંખલાઓ હતી, 2 ડીએનએ શૃંખલાઓ તૈયાર કરીને 2 ડીએનએ શૃંખલાઓ તૈયાર કરી, જે ડીએનએમાં 2 ટેમ્પલેટો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ, એ 2 ડીએનએની શૃંખલાઓ તૈયાર કરી. પછી શું કર્યું? ઈ કોલાઈનું જે પ્લાઝમિડ હતું એમાં પ્રવેશ કરાવ્યું, અને ઈ કોલાઈના પ્લાઝમિડમાં પ્રવેશ કરાવીને શું કર્યું? તો આ રીતે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. અને આ અલગ રીતે ઉત્પાદન કરેલ શૃંખલા એ અને શૃંખલા બી ને અલગ તારવીને ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. હવે જે એ શૃંખલા અને બી શૃંખલા બની એમાં ડાયસલ્ફાઇડ બંધથી જોડી દીધા, તો ઇન્સ્યુલિન બની ગયું. તો ઇલી લિલી કંપની 1983માં શું કર્યું? 2 ડીએનએની શૃંખલાઓ બનાવી, જેને ઇકોલાઈ બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નાખી દીધી, અને એ અને બી શૃંખલાઓ બની અને ડાયસલ્ફાઇડ બંધથી જોડી દીધી. આ રીતે ઇન્સ્યુલિન તૈયાર કરવામાં આવ્યું. તો અહીંયા દેખાવ્યું છે બતાવો, બરાબર. ચલો હવે આગળ વાત કરું. જનીન થેરાપી આ પણ મોસ્ટ ટાઈમ ટોપિક કહી શકાય બેટા, જીન થેરાપી. તો જોજો, આની અંદર જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે તો શું આ રોગ માટે કોઈ ઉપચાર વ્યવસ્થા છે? જો કોઈ આનુવંશિક રોગ જ થયો હોય ને, એટલે કે પહેલેથી એને વારસામાં જ મળ્યો હોય, જન્મ સમયે, અને જનીનિક અનિયમિતતા જ મળી હોય, જીનેટિક ખામી મળી હોય, તો શું એનો કોઈ ઉપચાર છે? બરાબર. તો એ જોઈએ આપણે. જનીન થેરાપી આવો જ એક પ્રયાસ છે, બરાબર, એક પ્રયાસ છે. એવું નથી કહેતા કે સંપૂર્ણપણે એનો ઉપચાર છે, પણ એ માણસ માટે પ્રયાસ કરી શકીએ કે જેને કારણે એનું જીવન તો નીકળી જાય. તો જનીન થેરાપીમાં એ પદ્ધતિઓ સમાવિષ્ટ છે જેનાથી કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. હવે એ પણ ભણી ગયા કે આ જે છે તો બાળક અથવા જે ભ્રૂણ છે માતાના ગર્ભમાં હોય તો એ બાળક કોઈ જનીનિક અનિયમિતતાથી પીડિત છે કે નહીં નક્કી કરવા માટે ઉલ્વજળ કસોટી ત્રીજા ચેપ્ટરમાં આવ્યું હતું, ચોથા ચેપ્ટરમાં આવ્યું હતું, એમનિયોસેન્ટેસિસ નક્કી કરવામાં આવતું હતું. તો જો ભ્રૂણમાં નક્કી થઈ જાય છે અથવા બાળકમાં પછીથી ખબર પડે છે કે આને કોઈ જનીનિક અનિયમિતતા છે, જીનેટિક ડિસઓર્ડર છે, તો પછી એને કેવી રીતે મટાડી શકાય એના માટે જનીન થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. અને આની સારવાર માટે શું કરવાનું? જે જનીન હોય, રિકોમ્બિનન્ટ ડીએનએ પુનઃસંયોજિત ડીએનએથી જે મોકલવામાં આવ્યા હોય પ્લાઝમિડ દ્વારા, વાહક દ્વારા, એને
એ વ્યક્તિના અથવા એ બાળકના કોષો અથવા પેશીમાં મોકલવામાં આવે છે. જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેના કાર્યોને સંપર્ક કરે. જે જનીન બંધ હોય અથવા નિષ્ક્રિય હોય, જે નિષ્ક્રિય હોવાને કારણે એ ખામી પ્રદર્શિત થતી હોય, તો એવા જનીનોના અંદર દાખલ કરવાના, અને સક્રિય સ્વરૂપે જનીનો આવે છે એટલે એ ખામી દૂર થાય છે. કેવી રીતે કાર્ય કરે છે જોઈએ એક ઉદાહરણ દ્વારા આપણે. તો જનીન થેરાપીનો સૌ પ્રથમ પ્રયોગ 1990માં એક 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝ એટલે કે ADA ની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ મોસ્ટ આઈએમપી. સૌ પ્રથમ પ્રયોગ 1990માં એક 4 વર્ષની છોકરી, બરાબર, 1990માં. ઓકે, અને કયું? એડિનોસાઇન ડીએમિનેઝ. આ એક પ્રકારનો ઉત્સેચક છે, એડિનોસાઇન ડીએમિનેઝ, અને એ 4 વર્ષની છોકરી હતી. 1990ની વાત છે. 1990માં 4 વર્ષની છોકરીની અંદર ADA એટલે કે એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક ઓછો ઉત્પન્ન થતો હતો. આ સમસ્યા એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે, એટલે કે ડિલેશન થવાથી. એટલે કે આ ADA ઉત્સેચક કેમ ઓછો બની શકતો હતો એડિનોસાઇન ડીએમિનેઝ? કારણ કે એનું જે જનીન હતું ઉત્પન્ન કરવા વાળું, એ જનીન જ લોપ થઈ ગયું હતું, વિકૃત પામી ગયું હતું, એટલા માટે બનાવી નતું શકતું. કેટલાક બાળકોમાં ADAનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જ્યારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે, કે જેમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય ADA આપવામાં આવે છે. એટલે કે આમાં શું કહેવા માંગે છે? તો આની બે પદ્ધતિઓ અહીંયા બતાવેલી છે. કેટલાકમાં શું કરવાનું? અસ્થિમજ્જા પ્રત્યારોપણ કરી દેવાનું, કે અસ્થિમજ્જા બદલી નાખો, આખે આખી બોન મેરો છે એને બદલી નાખો. અથવા તો બીજું શું છે? તો બીજું એવું કહેવા માંગે છે આની અંદર ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, એટલે કે એની અંદર ઇન્જેક્શન મારફતે બહારથી સક્રિય ADA ભરો, એડિનોસાઇન ડીએમિનેઝ, અને પછી એને ઇન્જેક્શન મારફતે આપી દો. આવા બે ઉપચાર અહીંયા આપેલા છે. કાં તો અસ્થિમજ્જા બદલી દો, કાં તો ઇન્જેક્શન સ્વરૂપે એને આપી દો, સક્રિય સ્વરૂપે. બરાબર. ઉપરયુક્ત બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરાવવામાં આવે છે. સક્રિય ADA CDA અને રિટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે, કે જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. આ બે જે પદ્ધતિ મેં કહ્યું, એક હતું અસ્થિમજ્જા રિપ્લેસમેન્ટ, બરાબર, અને બીજું હતું ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી. એ બંને સંપૂર્ણ રીતે રોગનાશક નથી, સંપૂર્ણ મટાડી ના શકાય આ રોગ. પરંતુ આ જે વાત કરી આપણે જનીન થેરાપી, એ જનીન થેરાપીમાં શું કરવાનું હોય છે? તો કોઈ રોગી હોય, જેમ કે આ છોકરી હતી, બરાબર, 4 વર્ષની, એની અંદરથી લસિકા કોષોને બહાર નીકાળો, અને એ લસિકા કોષોને બહાર નીકાળીને શું કરવાનું? સક્રિય ADA એટલે કે રિટ્રોવાયરસ વાહક વાપરીને, એટલે કે બહારથી કોઈ ADA નું જનીન હોય, ADA ઉત્પન્ન કરતું, એને રિટ્રોવાયરસની અંદર નાખી દો, એના વાહકના પ્લાઝમિડમાં, અને પછી એ વાહક એ લસિકા કોષોમાં દાખલ કરી દો. એટલે લસિકા કોષોમાં એ જનીન આવી ગયું કે નહીં, પછી લસિકા કોષને શરીરમાં દાખલ કરી દો પાછા. આમ છતાં આ કોષો અમર હોતા નથી. આથી જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષો ને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. પરંતુ ભાઈ હવે આપણે લસિકા કોષોમાં દાખલ કર્યું છે, હવે લસિકા કોષો તો અમર છે નહીં, અમુક ટાઈમે તો એ મૃત્યુ પામવાના, મૃત્યુ પામશે એટલે સાથે સાથે પેલું જનીને મૃત્યુ પામશે, એની અંદર રહેલું છે. તો પાછા બીજા લસિકા કોષો નવા ઉત્પન્ન થયા, તો પાછા એને બહાર કાઢીને પાછા એમાં રિટ્રોવાયરસ વાહક તરીકે વાપરીને એમાં ADA દાખલ કરવાનું. તો આ પદ્ધતિ બહુ ખર્ચાળે બની જાય અને બહુ કંટાળાજનક બની જાય. બરાબર. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલા ADA ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. જો આ ખામી એ ભ્રૂણીય અવસ્થા દરમિયાન ખબર પડી જાય, જ્યારે ગર્ભની અંદર હોય બાળક, અને ત્યારે આ ઉપચાર કરવામાં આવે ને તો મેળ પડી જાય. કારણ કે શરૂઆતમાં મજ્જાકીય કોષો હોય, એમાં પછી તમે એ જનીન દાખલ કરી દો તો પછી આખા જીવન દરમિયાન એ કમ્પ્લીટ રહે છે. પણ જો પછીથી ખબર પડી તો આનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. આ રીતે વારંવાર આ પદ્ધતિ કરવી પડતી હોય. હવે આગળ વાત કરું. હવે આવે છે અહીંયા ટોપિક છે આણ્વિક નિદાન, મોલેક્યુલર ડાયગ્નોસિસ. બરાબર. આણ્વિક નિદાનની અંદર જોઈએ શું કહેવા માંગે છે આપણને, તો ધ્યાન આપજો બેટા. અહીંયા તમે જાણો છો કે રોગની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહધર્મ વિદ્યા એટલે કે પેથોફિઝિયોલોજીને સમજવી અતિ આવશ્યક છે. હવે જ્યારે પણ આપણે ડૉક્ટર પાસે જઈએ, કોઈ રોગ થયો તો પહેલાં ડૉક્ટર એનું ડાયગ્નોસિસ કરશે, એનું નિદાન કરે છે. પહેલાં એ જોવે છે કયો રોગ થયો છે, ડાયરેક્ટ કંઈ દવા નથી આપી દેતો.
તેનું પ્રારંભિક નિદાન કરવું જરૂરી છે. એ રોગની દેહધર્મ વિદ્યા જાણવી જરૂરી છે. આ રોગ કેવી રીતે થયો અથવા એના માટે કઈ ટેબ્લેટ આપવી જરૂરી છે. તો ઉપચાર નિદાનની પરંપરાગત પદ્ધતિઓ જેમ કે સીરમ અને મૂત્ર વિશ્લેષણ વગેરેનો ઉપયોગ કરીને પ્રારંભિક નિદાન મેળવવું શક્ય નથી. બરાબર, જેમ કે તમે ગયા હોય કે લોહી લીધું હોય છે, એનો બ્લડ રિપોર્ટ કરતા હોય, ટેસ્ટ કરતા હોય, અથવા તો મૂત્ર લીધું, યુરિન લીધું, એનો ટેસ્ટ કરતા હોય, તો અમુક રોગો એવા છે બેટા કે આના દ્વારા એનું નિદાન શક્ય નથી. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન અને એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે એલિઝા ટેસ્ટ જેવી કેટલીક પદ્ધતિઓ છે જેની મદદથી રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે. હવે આમાં એવું કહેવા માંગે છે કે અમુક રોગો એવા છે કે જેમાં તમે સીરમ અથવા મૂત્ર વિશ્લેષક કસોટી કરી અને એનું પ્રારંભિક નિદાન કરી શકતા નથી. એના માટે તમારે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન અથવા તો એલિઝા ટેસ્ટ જે ભણી ગયા હતા કે એઇડ્સમાં, એના દ્વારા ઉપચાર થઈ શકે છે, નિદાન થઈ શકે છે. તો રોગકારકો બેક્ટેરિયા, વાયરસ વગેરેની હાજરીની સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે કે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગોના લક્ષણો જોવા મળે. તે સમય સુધી રોગકારકની સંખ્યા શરીરમાં પહેલાથી ઘણી વધી ચૂકી હોય છે. જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા વાયરસ એ સમય કે જ્યારે રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા ન હોય ત્યારે તેની ઓળખ પીસીઆરની મદદથી તેના ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા કરી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ ભાઈ એઇડ્સ છે. એઇડ્સ ભલે આજે થયો હોય પણ એના લક્ષણો પ્રદર્શિત થતાં 5 થી 10 વર્ષનો સમય લાગે. અને જ્યારે લક્ષણો પ્રદર્શિત થાય ત્યારે તો એનો એચઆઈવી વાયરસ આખા શરીરમાં પ્રવર્ત થઈ ગયો હોય છે. બરાબર, તો એના કારણે આપણે એને મટાડી શકતા નથી. પરંતુ જો આપણને લક્ષણો પ્રદર્શિત થાય એના પહેલાં જ ખબર પડી જાય કે આપણને એઇડ્સ થયો છે તો આપણે એ રોગનો ઉપચાર કરી શકીએ, નિદાન કરી શકીએ છીએ. અને એના માટે શું કરાય તો પીસીઆરનો ઉપયોગ થાય છે, જેમાં એમ ન્યુક્લિક એસિડ લેવામાં આવે છે, ડીએનએ અથવા આરએનએ. એ ન્યુક્લિક એસિડને પ્રવર્ધન કરવામાં આવે, વધારે સંખ્યામાં બનાવવામાં, પછી નક્કી કરવામાં આવતું હોય છે, એનો ઉપચાર કરવામાં આવતો હોય છે. ક્લિયર? તો એ પીસીઆર એમાં ઉપયોગી થતું હોય છે. શું તમે જણાવી શકો પીસીઆર કેવી રીતે અલ્પ માત્રાના ડીએનએ ઓળખ કરે છે? ભાઈ હવે આપણે પીસીઆરમાં ભણી ગયા પોલિમરેઝ ચેઇન રિએક્શન આના આગળના ચેપ્ટરમાં. બરાબર. સંભવિત એઇડ્સ દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે પીસીઆરનો ઉપયોગ લેવાઈ રહ્યું છે. તેનો ઉપયોગ કેન્સર સંભવિત દર્દીઓના જનીનોમાં વિકૃતિની તપાસ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. જો ભાઈ પીસીઆરનો ઉપયોગ એઇડ્સના દર્દીઓ માટે પણ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે કેન્સર માટે પણ એનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે. તો પીસીઆર એક અગત્યની પદ્ધતિ સાબિત થાય છે અહીંયા. બરાબર, આ એક ઉપયોગી તકનીક છે જેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક રોગોની પણ તપાસ કરી શકાય છે. બીજા પણ કેટલાક જીનેટિક ડિસઓર્ડર હોય, જનીનિક અનિયમિતતા હોય, એની પણ તપાસ કરી શકાય છે. ક્લિયર? આગળ વાત કરું. એકલ શૃંખલામય ડીએનએ અથવા આરએનએ સાથે એક રેડિયો એક્ટિવ અણુ એટલે કે પ્રોબ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે, જેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. હવે શું કહે છે બેટા? તો જે એકલ શૃંખલામય એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અથવા આરએનએ સાથે શું જોડવાનું કહે છે? તો એક રેડિયો એક્ટિવ અણુ જોડવાનું, જેને પ્રોબ તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રોબને જોડી દેવાનો. ત્યાર પછી શું કરવાનું? જોડે કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય. એટલે જે કોષ હોય એ કોષનું જે ડીએનએ હોય એ ડીએનએ સાથે પછી આને જોડી દેવાનું. બરાબર, આ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ લીધું, અંદર પણ ડબલ સ્ટ્રેન્ડેડ હોય પણ એનું સિંગલ કરી અને એ જે પ્રોબ જોડ્યો છે તેને એ સાથે જોડી દેવાનું કોષમાં. તેને શું કહેવાય? ઓટો રેડિયોગ્રાફી, જેને ઓટો રેડિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી, કેમ કે પ્રોબ તથા ઉત્પરિવર્તિત એટલે કે વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. જો એની અંદર કોઈ વિકૃત જનીન જોવા મળશે એ કોષોની અંદર, એ ક્લોનની અંદર, તો એ આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર દેખાશે નહીં. કેમ? કારણ કે જે વિકૃત જનીન છે જે કોષમાં રહેલું છે અને જે પ્રોબ વાળું જોડેલું છે બે એકબીજાના પૂરક હોતા નથી. પૂરક ના હોય તો જોડાઈ શક્યા ના હોય, એટલા માટે દેખાયા ના હોય. પ્રોબ તરત દેખાઈ જાય કારણ કે રેડિયો એક્ટિવ છે, રેડિયો સક્રિય છે એટલે દેખાઈ જાય. પણ જો એ જોડાયું જ નહીં હોય તો દેખાશે નહીં ફોટોગ્રાફિક પ્લેટ ઉપર. પણ જો દેખાશે તો એનો મતલબ કોઈ રોગ થયો નથી એવું કહી શકાય, કોઈ તકલીફ નથી. એ જે આપણે જે તકલીફ વિચારી રહ્યા છીએ પણ ન દેખાય ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તો પછી નક્કી કરી શકાય કે હા એક ખામી છે. એલિઝા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ મોસ્ટ આઈએમપી છે. એલિઝા ટેસ્ટ કોના ઉપર? એન્ટીજન એન્ટીબોડી ક્રિયાઓ ઉપર કાર્ય કરે છે. એન્ટીજન છે પ્રોટીન હોઈ શકે અથવા ગ્લાયકોપ્રોટીન વગેરેની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. આ જે એલિઝા ટેસ્ટ છે બેટા, એ એલિઝા ટેસ્ટ એન્ટીજન એન્ટીબોડી ઉપર
બરાબર, એટલે કે એન્ટીજન આવ્યો છે તો એના પ્રમાણમાં કેટલી એન્ટીબોડી ઉત્પન્ન થઈ છે એના ઉપર કાર્ય કરે છે, ને એ રીતે એડ્સનું નિદાન કરવામાં આવતું હોય છે. તો આણ્વિક નિદાન હતું. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ વાત કરીએ, પારજનનિક પ્રાણીઓ બહુ મહત્વનો ટોપિક કહી શકાય, ટ્રાન્સજેનિક એનિમલ્સ. બરાબર, તો જોજો આમાં એવા પ્રાણીઓ કે જેમના ડીએનએને તબદીલ કરવામાં આવેલા હોય અને તેમાં વિદેશી એટલે કે બાહ્ય જનીન વ્યક્ત થયેલ હોય તેમને પારજનનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો પારજનનિક પ્રાણીઓ ટ્રાન્સજેનિક એનિમલ કોને કહેવાય? તો જેમનું ડીએનએ બદલવામાં આવ્યું હોય એને પારજનનિક પ્રાણી કહેવાય. જેમ કે ગાય છે ભાઈ, ગાયનું ડીએનએ બદલવામાં આવ્યું છે બહારથી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા, તો એ પારજનનિક ગાય થઈ ગઈ. બરાબર. પારજનનિક ઉંદરો છે, સસલા બનાવવામાં આવ્યા, ભૂંડ, ઘેટા, ગાય અને માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. તો આ બધાની અંદર આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા એના જનીન બદલ્યા છે. તો આ બધા પારજનનિક પ્રાણીઓમાં થઈ ગયા. તો કે બધા પ્રવર્તમાન પારજનનિક પ્રાણીઓના 95% વધારે શું છે ભાઈ? ઉંદરો છે. યાદ રાખજો ભાઈ. બરાબર, તો 95% પણ વધારે ઉંદર છે. ક્લિયર? જેટલા પણ પારજનનિક પ્રાણીઓ બનાવવામાં આવ્યા છે, જેટલા પણ પ્રાણીઓના ડીએનએ બદલવામાં આવ્યા છે, એમાંથી 95% ડીએનએ તો કોના બદલવામાં આવ્યા છે? ઉંદરોના. આવા પ્રકારના પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? આવા રૂપાંતરો કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે? ચાલો તેના કેટલાક સામાન્ય કારણો તપાસ કરીએ. કેમ આવા પારજનનિક પ્રાણીઓ ટ્રાન્સજેનિક એનિમલ બનાવવામાં આવી રહ્યા છે? એનું કારણ શું છે? તો એ કારણ જાણીએ તો પહેલું તો છે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. પહેલું કારણ છે સામાન્ય દેહ ધર્મ અને વિકાસ, નોર્મલ ફિઝિયોલોજી એન્ડ ડેવલપમેન્ટ. તો જોઈએ ચલો. તો આ પ્રાણીઓ બનાવવાનો પહેલો ઉપયોગ એમ કે છે સામાન્ય દેહ ધર્મ અને વિકાસ. એમાં જોઈએ વિશિષ્ટ રૂપે પારજનનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરો પ્રભાવોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા, બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. તો ધારો કે એક વસ્તુ વિચારો, કોઈ એવું નવું જનીન બનાવ્યું છે. હવે એ જનીનને ડાયરેક્ટ મનુષ્ય ઉપર એપ્લાય કરતા પહેલા આપણે કોઈ પ્રાણીમાં કરીએ અને પછી જોઈએ કે એની કેવી અસરો થાય છે પ્રાણીની અંદર. બરાબર, એની દેહ ધર્મ વિદ્યા શું છે, તો એ જાણીએ પછી મનુષ્યમાં કરીએ તો વધારે બેટર રહેશે. બરાબર, ડાયરેક્ટ મનુષ્યમાં કરીને મનુષ્યમાં કોઈ સાઈડ ઇફેક્ટ થઈ તો જવાબદારી કોણ લે? તો પહેલા એને શું કરવાનું છે, કોઈ પણ તમે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની મદદથી કંઈ પણ જનીન નવું બનાવ્યું છે તો એને પ્રાણીમાં દાખલ કરી દો. એટલે કે ડીએનએ બદલ્યું એ પ્રાણીનું, તે પારજનનિક પ્રાણી થઈ ગયું. પારજનનિક પ્રાણી તરીકે આ બધાનો ગમે તેનો ઉપયોગ થઈ શકતો હોય. તો પહેલા તો શું કહે છે, દેહ ધર્મ વિદ્યાના વિકાસ જાણવા માટે, કે એનો વિકાસ કેવો થઈ રહ્યો છે, એનો ઉપયોગ કેવો થઈ રહ્યો છે, રિએક્શન કેવી આવે છે એ જાણવા માટે. ક્લિયર? બીજું જાણીએ આગળ. બીજું છે રોગોનો અભ્યાસ. બીજું શું કહે છે અહીંયા? રોગોનો અભ્યાસ. તો વિવિધ રોગો છે, એ રોગો કેવી રીતે થાય છે, રોગોની કાર્યવિધિ કેવી છે, એમની પ્રણાલી કેવી છે, તો એ જાણવા માટે પણ આ ટ્રાન્સજેનિક પ્રાણીઓનો ઉપયોગ થતો હોય છે. તો અમે લખી શકીએ રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તે માટેની આપણી સમજને વધારવા માટે મોટાભાગના પારજનનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. માનવ રોગો માટે એક મોડેલ તરીકે તેનો ઉપયોગ કરી શકાય તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનનિક મોડેલ ઉપલબ્ધ છે. જેમ કે કોઈ રોગ લાગુ પડ્યો છે તો એ રોગની આપણે ઓરિજિનલ કાર્યપ્રણાલી જાણવી હોય, સાયન્ટિસ્ટોને જાણવી હોય, કારણ કે એના ઉપર રસી બનાવવાની હોય, દવા બનાવવાની હોય, તો એ જાણવા માટે શું કરશે, તો એ રોગના જેટલા પણ વાહકો છે અથવા એ રોગના જેટલા પણ જીવાણુ અથવા વાયરસ છે એને આ પારજનનિક પ્રાણીઓમાં દાખલ કરી દેશે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા. અને પછી એમાં જાણશે કઈ કઈ ક્રિયાવિધિઓ થાય છે, એ રોગ કયા અંગ ઉપર અસર કરે છે, તો એ રોગોના અભ્યાસ જાણવા માટે પણ આમનો ઉપયોગ થાય. બરાબર. ત્રીજી આપણે વાત કરીએ અહીંયા, તો જૈવિક નિપજો એટલે કે બાયોલોજિકલ પ્રોડક્ટ મેળવવા માટે તો કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોઈ શકે છે. આવી નિપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. પારજનનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં ડીએનએના ભાગ અથવા જનીનોને પ્રવેશ કરાવાય છે જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ તરીકે માનવ પ્રોટીન આલ્ફા 1 એન્ટ્રીટ્રિપ્સિનનો ઉપયોગ, જો હવે માનવ પ્રોટીન એક આપ્યું છે,
આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. સમજાવું છું બધું, પહેલા વાંચવું જોઈએ એટલે ખબર પડે તમને. નો ઉપયોગ એમ્ફીસેમાની સારવારમાં માટે કરાય છે. એવી જ રીતે ફિનાઇલ કીટોન્યુરિયા પીકેયુ, ફિનાઇલ કીટોન્યુરિયાનું શું પીકેયુ કહેવાય, અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. 1977માં પ્રથમ પારજનનિક ગાય જેનું નામ છે રોઝી ગાય, રોઝી દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ 1 લિટરમાં 2.4 ગ્રામ ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્બ્યુમિન ધરાવે છે અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણકીય મૂલ્ય સમતોલન ઉત્પાદન ગણાય છે. હવે જોજો અહીંયા કહું, એક આવ્યું છે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન, પછી બીજો શબ્દ આવ્યો રોઝી ગાય. ક્યારે? 1977. બરાબર. પછી એક શબ્દ આવ્યો એમ્ફીસેમાની સારવાર. હવે જો અહીંયા એવું કહે છે જૈવિક નિપજો. હવે જૈવિક નિપજો બાયોલોજિકલ પ્રોડક્ટ બનાવવી એ ખૂબ ખર્ચાળ છે, એના માટે ખર્ચો વધી જતો હોય છે. પરંતુ કેટલાક એવા પણ પ્રાણીઓ છે કે જે કેટલીક નિપજોનું નિર્માણ કરતા હોય છે, જૈવિક નિપજોનું. હવે એનું ઉત્પાદન વધારવા માટે એની અંદર જનીનો દાખલ કરી દો તો એનું નિર્માણ વધી જાય. બરાબર. તો આવી રીતે આપણે કેટલાક પ્રોડક્ટ મેળવ્યા છીએ, કેટલીક જૈવિક નિપજો મેળવી શક્યા છીએ. જેમ કે એમાંની એક નિપજ છે માનવનું પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. તો એનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય. આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન ઉપર એમ્ફીસેમાની સારવાર, તો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન બનાવી દીધું. બીજું શું કહે છે? એનો ઉપયોગ સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે, ફિનાઇલ કીટોન્યુરિયા માટે પણ થતો હોય. આ રીતે એક ગાય છે 1977માં, તો એને પ્રથમ પારજનનિક ગાય કહેવામાં આવે છે. સૌ પ્રથમ એ ગાયને ઉપર રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલા માટે એનું જનીન બદલાઈ ગયું, એટલે પારજનનિક ગાય. તો સૌ પ્રથમ પારજનનિક ગાય કઈ હતી? રોઝી ગાય. તો એની અંદરથી શું કર્યું? માનવ પ્રોટીન સભર દૂધ 1 લિટરમાં 2.4 ગ્રામ પ્રોટીન, વિચારો. બરાબર. 1 લિટરમાં કેટલું? 2.4 ગ્રામ પ્રોટીન ઉત્પન્ન કરવામાં આવ્યા. દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્બ્યુમિન ધરાવે છે અને માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણકીય. આપણે એવું કહીએ ગાયનું દૂધ પીવું વધારે સારું છે, પણ આ ગાયનું દૂધ તો કંઈક વધારે જ પોષણ મૂલ્ય ધરાવે છે. કેમ? કારણ કે એનું જનીન બદલ્યું, અને જનીન બદલ્યું તો 1 લિટરમાં કેટલું પ્રોટીન ઉત્પન્ન થયું? 2.4 ગ્રામ, જે બહુ વધારે કહેવાય. અને એ શું ધરાવે છે? એ દૂધની અંદર શું હોય? આલ્ફા લેક્ટાલ્બ્યુમિન ધરાવે છે, જેના કારણે જે નાનું શિશુ છે, બાળક છે, એને પીવડાવીશું તો વધારે ફાયદાકારક રહે. ક્લિયર? એક આના માટે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી છે રસી સુરક્ષા, વેક્સિન સેફટી. હવે આપણે એ તો જાણીએ છીએ ભાઈ કે જે રસી બનાવવામાં આવતી હોય એનો ઉપયોગ ડાયરેક્ટ મનુષ્ય ઉપર કરવામાં આવતો નથી, આવા પ્રાણીઓ ઉપર કરાય છે. કે એની સાઈડ ઇફેક્ટ છે કે નહીં, રસી બરાબર બની છે કે નહીં, એ જાણવા માટે. ક્લિયર? તો મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પારજનનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે. જો ઉપયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. બરાબર. એટલે કે જેમ જેમ રસી બનાવીએ છીએ એમ રસીનો ઉપયોગ વાંદરામાં કરીએ, ઉંદરમાં કરીએ, પછી ગાય ઉપર આવીએ, પછી મનુષ્ય ઉપર ધીરે ધીરે આવતા હોય છે. બધાની અંદર પરીક્ષણ કરવાનું છે કે ક્યાંય કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં. ડાયરેક્ટ કંઈ રસી બનાવીને પછી મનુષ્ય ઉપર ઉપયોગ કરવામાં આવતો નથી, એને ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવતી હોય છે. એટલા માટે રસી બનાવવા માટે લાંબો સમય લાગી જતો હોય. ક્લિયર? તો એક આ. પછી આગળ વાત કરીએ આપણે શું હશે? તો રાસાયણિક સુરક્ષા પરીક્ષણ માટે, કેમિકલ સેફટી ટેસ્ટિંગ માટે પણ એનો ઉપયોગ થાય પારજનનિક પ્રાણીઓનો. કેવી રીતે? તો ધ્યાન આપજો. તો આ વિષારિતા અથવા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારિતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનો આવા વિષકારી પદાર્થો પ્રત્યે અતિસંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિન પારજનનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. પારજનનિક પ્રાણીઓ અને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વિષારિતા પરીક્ષણ દ્વારા આપણને ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. હવે જુઓ, કોઈ એવું રસાયણ બનાવ્યું છે, કોઈ દવા બની ગઈ છે, વિચારી લો. એન્ટીબાયોટિક બનાવી છે, પ્રતિજૈવિક દ્રવ્ય. હવે એન્ટીબાયોટિક બનાવી છે, દવા બનાવી છે, એ દવાનો ઉપયોગ ડાયરેક્ટ મનુષ્યમાં કરવા જઈએ તો કંઈક હા ના થયું તો કોણ જવાબદારી લે? તો શું કરવાનું છે? તો જે પ્રાણીઓ છે, પ્રાણીઓમાં મનુષ્યના જનીનો એડ કરી દો રિકોમ્બિનન્ટ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા. તો પ્રાણીઓના જનીનો આપણા જેવા થઈ ગયા. હવે એની અંદર તમે નાખો, એ દવા નાખો એની અંદર, જવા દો. તો પછી શું થાય છે? એ દવાની કઈ સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં, શું થાય છે કે નહીં, એ આપણને જાણવા મળશે. અને એમાં જેવું થશે એવું ને એવું આપણા શરીરમાં થવાનું છે. કેમ? કારણ કે આપણા જનીનો એડ કર્યા છે. તો આ દવાની વિષારિતા કોઈ ઝેરી દવા તો નથી ને, એનાથી કોઈ પોઈઝન તો થતું નથી ને, એ બધું જોવા માટે આનો ઉપયોગ કરવાનો. બરાબર. અપારજનનિક પ્રાણીઓના
ઉપયોગો જોઈ લીધા. હવે આવે છે નૈતિક પ્રશ્નો, એથિકલ ઇસ્યુઝ. બરાબર, તો આ નૈતિક પ્રશ્નો છે બેટા. તો આપણે હમણાં એ તો ભણી ગયા કે આવા પારજનનિક પ્રાણીઓ બનાવવાના છે, આવું કરવાનું છે, તેવું કરવાનું છે. બરાબર, તો આપણે કેટલા બધા સ્વાર્થી છીએ કે કોઈ પણ દવા બનાવો, રસી બનાવો અથવા કંઈ પણ હોય તો આપણે આવા પ્રાણીઓ જે મૂંગા પ્રાણીઓ છે, બરાબર, જે બોલી શકતા નથી, કાં તો કંઈ કરી શકવાના નથી, એના ઉપર આપણે કરીએ છીએ. બરાબર, એ મજબૂર છે બિચારા, એ શું કરવાના છે? તો પ્રાણી ઉપર ચલો કોઈ વેક્સિન બનાવી તમે ડાયરેક્ટ એપ્લાય કરી અને રિએક્શન આવ્યું, મૃત્યુ પામ્યું, તો આપણને કોઈ જ ફાયદો, આપણને કશું જ થવાનું નથી. કેમ? એ મનુષ્ય નથી. પણ ભાઈ એ પણ જીવ છે, એની એ પણ સજીવમાં આવે છે, એને પણ પીડા થાય છે, એના પણ એક પરિવાર તો છે જ ને ભાઈ. તો આવા નૈતિક પ્રશ્નો પણ આવતા હોય છે. એમ આડેધડ પછી ઉંદરને પકડીને તમે એની અંદર રસી નાખી દો, પોઈઝન નાખી દો અને પછી જુઓ. બરાબર, આમ જોવા જઈએ તો એ કુદરતી વિરુદ્ધ જ પ્રક્રિયા છે. ક્લિયર? તો એ નૈતિક પ્રશ્નો, અહીંયા એથિકલ ઇસ્યુઝ આપણે જોવા જઈએ છીએ તો ઘણા બધા પ્રશ્નો એની સામે આવતા હોય છે. ભલે કોઈ જોઈ નથી રહ્યું, બરાબર, તમે ઉંદરને ચલો એક પ્રયોગશાળામાં પ્રયોગ કરો છો, વેક્સિન નાખી છે, પણ ભાઈ એ વસ્તુ એક નિયમ રાખજો, ઉપર તો બધું લખાઈ જ રહ્યું છે કે તમે જેટલું પણ કરી રહ્યા છો, જેટલા પણ કામ કરી રહ્યા છો, જેટલા પણ દુષ્કર્મો કરી રહ્યા છો, ભલે કોઈ ના જોતું હોય પણ ઉપર ચોપડામાં તો લખાઈ રહ્યું છે, એનો હિસાબ તમને જરૂરથી મળવાનો છે. તો આ વસ્તુ અહીંયા યાદ રાખજો. જે પણ કામ કરો છો એકદમ મહેનતથી, લગનથી કરો. બરાબર, ભલે કોઈ જોતું ના હોય પણ યાદ રાખજો એક ઉપરવાળો બેઠો છે કે જે બધું જ નોટ કરી રહ્યો છે. ક્લિયર? તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે. તો નૈતિક પ્રશ્નો જોઈએ, કયા કયા એથિકલ ઇસ્યુઝ છે, તો ધ્યાન આપજો આની અંદર. હવે માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. ભાઈ ગવર્મેન્ટે વિચાર્યું કે ચલો આપણે આ બધું કરીએ છીએ, ના નથી એમાં, પણ તમે આવી રીતે કરશો, ઉંદરોને પકડી અને પછી આ રીતે કરશો ગાય અથવા વાનરો ઉપર, તો આ તો એની જાતિ પ્રજાતિમાં ઘટાડો થશે અને કુદરત વિરુદ્ધની એક ક્રિયા કહી શકાય, એક કર્મ કહી શકાય. બરાબર, તો નીતિ નિયમો બનાવવામાં આવે છે, કેટલાક એના ઉપર નિયમો ઘડવામાં આવે છે. કેવા છે જોજો તમે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આ સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે. જેમ કે તમે વિચારો કોરોના વાયરસ, હવે કેવી રીતે આવ્યો આપણે એક એક્ઝેક્ટ એનું રીઝન જાણતા નથી, પરંતુ કોઈ એવું કોઈ આડઅસર કરી હશે, કોઈ પ્રાણીની અંદર કોઈ એવું જનીન દાખલ કર્યું હશે અને એ પ્રાણીની અંદર આવો આપોઆપ કોરોના વાયરસ પેદા પણ થયો હોય અને એ કોરોના વાયરસ એ પ્રાણી દ્વારા સમગ્ર વિશ્વમાં ફેલાયો. તો જો કોઈ આવું તમે અખતરો કરવા જઈ રહ્યા છો અને એમાંથી કોઈ અણધાર્યું પરિણામ બહાર આવે, કોઈ એમાંથી નવો બેક્ટેરિયા બની ગયો, નવો વાયરસ બની ગયો અને એ જો વિશ્વમાં ફેલાય તો એક મહામારી તરીકે ઉભરી આવતો હોય છે અને એને આપણું પરિણામ જાણીએ છીએ શું થાય છે. આના માટે નીતિ નિયમો પણ બનાવવામાં આવેલા છે. એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી છે જેમ કે GEAC. બરાબર, કયું સંગઠન છે? GEAC, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. બરાબર, જે પારજનનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા એટલે કે વૈધાનિકતા તથા જનસેવાઓ માટે પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. બરાબર, તો ગવર્મેન્ટે એક કમિટી બનાવી છે GEAC, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, અને આ બધા ઉપર ધ્યાન આપે છે કે કયા પારજનનિક પ્રાણી ઉપર કેવા સંશોધનો કરવા અથવા કેવો ઉપયોગ કરવો, એ બધું આની પરમિશન લઈને પછી જ કરી શકાય. ક્લિયર? ચલો આગળ. જનસેવાઓ, ઉદાહરણ તરીકે આહાર તેમજ ચિકિત્સા સ્ત્રોતો માટે સજીવોના રૂપાંતરણ, ઉપયોગિતા, જે આવા સજીવોના ઇજારા, પેટન્ટ સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. બરાબર, ઇજારો અથવા પેટન્ટ એટલે શું એ સમજાવું છું, આગળ આવે જ છે. તો આ બધા જ વિશે અહીંયા કે આહાર તેમજ ચિકિત્સા સ્ત્રોતો, જનસેવાઓ જે કરવામાં આવી રહી છે, આ બધા ઘણા બધા પ્રશ્નો છે, એના માટે પણ કામ કરી રહી છે. લોકોમાં આ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાથી ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. અહીંયા એક શબ્દ આવ્યો છે પેટન્ટ, જેને ઇજારો પણ કહેવાય છે ગુજરાતીમાં. શું છે આ પેટન્ટ, શું છે ઇજારો? સાદી ભાષામાં સમજાવી દઉં એટલે ખબર પડી જશે. ધારો કે આજે મેં કોઈ એક નવા પાકની શોધ કરી, મેં નવો પાક બનાવ્યો મારા ખેતરની અંદર. હવે એ પાક બધી રીતે ઉપયોગી છે, એનું પોષણકીય મૂલ્ય સારું છે, ઔષધકીય પણ ઉપયોગી છે. બરાબર, હવે એ પાકનું કોઈ જનીન ચોરી ગયું, ચાલો રાત્રે ઊંઘી ગયો, રાત્રે કોઈ ત્યાં આવ્યું ખેતરમાં, એ પાકમાંથી કોઈ ડાળી લઈ ગયું અથવા એની કલમ કરી અથવા ગમે તે હોય, એમાંથી કોઈ બીજ લઈ ગયું અથવા તો એનું જનીન ચોરી અને પોતાના ખેતરમાં ઉગાડ્યું, મોટા પાયે ઉગાડ્યું, કાં તો કોઈ કંપની એનું ચોરી કર્યું અને કંપનીએ મોટા પાયે ઉગાડ્યું અને પછી
એનું વેચાણ હાથ ધરી લીધું અને એનું પેટન્ટ પ્રાપ્ત કરી લીધું. જે કંપની હોય એ કંપનીને પેટન્ટ હોય બેટા, ઇજારો હોય. એ કંપની ઉપર એવું લઈ લે, અમુક એવી કંપનીઓ અમુક એવી સંસ્થાઓ હોય છે દેશમાં ચાલી રહ્યું હોય અને એ સંસ્થાઓ પાસે એને પરમિશન લેવાની હોય. હવે એ કંપનીએ શું કર્યું, એ કંપનીએ પેટન્ટ એવું લીધું કે આ જે પાક છે, આ જે ઔષધિ છે એ અમારી કંપનીએ બનાવ્યું છે અને એના ઉપર કોઈનો હક નથી અને એનું વેચાણ કોઈ કરી શકે એમ નથી. ફક્ત અમે જ વેચાણ કરી શકીશું, અમે જ ઉત્પાદન કરી શકીશું. તો પેટર્ન લઈ ગયું. હવે જો કોઈ બીજું ઉત્પાદન કરવા માટે જાય તો તરત એ કંપની એના ઉપર કેસ ઠોકી શકે છે અને જેટલા પૈસા હડપો એટલા હડપી શકે છે. વાસ્તવમાં એ પાકની શોધ કોણે કરી હતી? મેં કરી હતી ભાઈ, બરાબર. તો પેટન્ટ તો મારા નામે આવજો, પણ મેં શું કર્યું, હું એ નોંધાવા ના ગયો, પેટન્ટ ઇજારો નોંધાવા ના ગયો, મેં શોધ કરી, તો એ કંપનીએ ચોરી લીધું. હવે હું કંઈ ના કરી શકું. ખબર પડી? તો આવા બિચારા કેટલાય ખેડૂતો છે કે જેમાં કેટલાય વર્ષોથી પાક વાવી રહ્યા હોય, એનું ઉત્પાદન કરી રહ્યા હોય, છતાં પણ બીજી કોઈ કંપનીઓ હોય, એ કંપની આવો ઇજારો પ્રાપ્ત કરી લેતી હોય છે, વિદેશી કંપનીઓ. તો જેના કારણે પાકનું ઉત્પાદન ત્યાં ઠપ થઈ જતું હોય છે. બરાબર. કોઈ સ્થાનિક દેશોની અંદર, કોઈ ક્ષેત્રની અંદર આવું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોય, જેના ઉદાહરણ આપું છું કે કેવું કેવું પેટન્ટ ચોરવાના આવા પ્રયત્નો થઈ ગયેલા છે. તો જોજો તમે અહીંયા. તો ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે જેના વિશે હજારો વર્ષો પહેલાની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતિઓ જોવા મળે છે. ભાઈ જો, ભારતમાં ચોખાની કેટલી જાતિઓ જોવા મળે? 2 લાખ જેટલી જાતિઓ છે. 2 લાખ અલગ અલગ પ્રકારના ચોખા છે ભાઈ, ભારતમાં જ ખાલી. અને આ જે ચોખાનું જે ઉત્પાદન થઈ રહ્યું છે એના માટે હજારો વર્ષ પહેલા એશિયાને ઇતિહાસમાં એનું વર્ણન થયેલું છે કે હજારો વર્ષ પહેલા ચોખાની ખેતી થઈ રહી છે એમ. ભારતમાં ચોખાની વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે. આપણે જાણીએ છીએ કે ભાઈ મોટા ભાગે બાસમતી ચોખાનો ઉપયોગ આપણે ખાવા માટે કરતા હોઈએ છીએ. કેમ? કારણ કે એનો સ્વાદ સારો હોય છે, એની સુગંધ સારી હોય છે એટલા માટે. અને તેની 27 ઓળખાયેલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. કેટલી જાતો બેટા? 27 જેટલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. બાસમતી ચોખાની ફક્ત 27, બાકી તો 2 લાખ કરતા વધુ જાતિઓ છે એમ. પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળે છે ભાઈ. કેટલાય પ્રાચીન આપણા પુસ્તકો છે, લોક સાહિત્ય છે, કેટલીક કવિતા એમાં બાસમતી ચોખાનું વર્ણન કરેલું છે, જેનાથી એ ખ્યાલ આવે છે કે તેનું સૈકાઓ પહેલાથી વાવેતર કરવામાં આવે છે. એટલે આના ઉપરથી શું ખ્યાલ આવે? ભારતમાં કેટલાય હજારો વર્ષોથી આનું વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધો, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. હવે થયું શું ભાઈ? આપણે બધા ભોળા લોકો છીએ, આપણા ખેડૂતો બિચારા ભોળા છે, ગરીબ છે, તો એટલા માટે એમને કોઈ ખબર જ નથી આ પેટન્ટ ઇજારો શું છે. તો આવી એક અમેરિકાની એક ચાલાક કંપની 1977ની અંદર આ બાસમતી ચોખા ઉપર યુએસ પેટન્ટ પ્રાપ્ત કરી લીધું. બરાબર. એટલે એને એવું કીધું કે આ બાસમતી ચોખાનું ઉત્પાદન અમે કર્યું છે ભાઈ, અમે શોધ્યું છે. અરે ભાઈ, તું આજકાલની છે. તારા દાદા પરદાદાઓ જ્યારે જન્મ્યા હતા એ વખતે ત્યાં બાસમતી ચોખાનું ઉત્પાદન ભારત દેશમાં થઈ રહ્યું છે. બરાબર. અને એને યુએસ પેટન્ટ પ્રાપ્ત કરી લીધું, ટ્રેડમાર્ક કાર્યાલયમાંથી એને પરમિશન લઈ લીધી કે અમારી જાતિ છે. હવે આવી પરમિશન લઈ લીધી, પેટન્ટ લઈ લીધું, તો ભારતમાં તો એનું ઉત્પાદન બંધ થઈ જાય ભાઈ. બાસમતી ચોખાનું ઉત્પાદન કરી જ ના શકે. કેમ? કારણ કે શું સાબિત થઈ ગયું ઉપરના લેવલે કે આ જ કંપનીએ એનું જાતો વિકસાવી છે અને એ જ ઉત્પાદન કરી શકે ને એ જ વેચી શકે. હવે પેટન્ટ લેવાના ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે ચાલાક દેશો દ્વારા, જે વિકસિત દેશો દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે ભાઈ. કેટલીય દવાઓ છે, દવાઓના પણ આવા પેટન્ટ લેવામાં આવ્યા છે. કેટલીય નવી શોધો છે, એના પણ પેટન્ટ લઈ લેવામાં આવે છે. બાકી શું સમજો છો ભાઈ? ભારતને શું સમજી રહ્યા છો? ભારતના કેટલાય વૈજ્ઞાનિકો એવા છે, કેટલાય ઋષિમુનિઓ એવા છે કે એમને જે અત્યારે શોધો થઈ છે અથવા તો જે ભવિષ્યમાં થવાની છે, ઓલરેડી કરેલી છે ભાઈ. આપણા પ્રાચીન ગ્રંથોમાં, વેદોમાં, સાહિત્યમાં બધું લખેલું છે, પણ આપણે એ પેટન્ટ લેવામાં અને એને બહાર પાડવાની અંદર થોડાક પાછા રહ્યા છીએ, થોડાક પછાત રહ્યા છે. બાકી તો ભાઈ આપણો ભારત ઘણો હોશિયાર દેશ છે, લોકોને શીખવાડે છે બરાબર કે આવું કરવું જોઈએ. વસુધૈવ કુટુંબકમની એક ભાવના વિકસિત કરી છે, પણ ઘણા દેશો હજુ પણ આ ભારતને નબળો સમજે છે અને એની લાચારીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ક્લિયર? તો આવી એક કંપની દ્વારા થયું. તો બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ ભારતીય બાસમતીને અર્ધ વામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. હવે આને શું કર્યું ભાઈ? ફક્ત આ કંપની જે હતી 1970માં અમેરિકાની કંપની, એને શું કર્યું? બાસમતી ચોખાની બીજી એક
અર્ધવામન જાત હતી, થોડી ટૂંકી જાત, બરાબર. એની સાથે ખાલી પ્રજનન કરીને થોડીક નવી જાત ઉત્પન્ન કરી લીધી, બાસમતીથી થોડીક સારી એવી, અને કહી દીધું કે આ અમારી જાત છે. અરે ભાઈ, બાસમતીમાંથી તે ઉત્પન્ન કરી છે, બાસમતીની જ છે, અને ભારત દેશની એક અનોખી જાત કહી શકાય. ઘણા વર્ષો પુરાણોથી એની ખેતી થઈ રહી છે. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું, બરાબર. તો ખેડૂતો તો ઉત્પન્ન કરી જ ના શકે. નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધ ઉદાહરણ કે હળદર અને લીમડાના પેટર્ન મેળવવામાં પણ ઘણા બધા પ્રયત્નો કરેલા છે. જો ભાઈ, આ બધા વિકસિત જે ચાલાક દેશો છે એને ભારત દેશમાંથી હળદર અને લીમડાના પણ પેટર્ન લેવાના પ્રયત્નો કર્યા છે. એ એવું કહે છે ભાઈ બહાર કે હળદર અને લીમડો પણ અમે ઉત્પન્ન કર્યો છે. ભાઈ, અરે ભાઈ, જ્યારે તારા દેશમાં મેડિકલ ક્ષેત્ર કાર્યરત ન હતું, મેડિકલ ક્ષેત્રનો ક્યાંય બીજ રોપાયા ન હતા, એ સમય પહેલા ભારતની અંદર ઋષિ મુનિઓએ આ હળદર અને લીમડાના ઔષધકીય ઉપાયો આપેલા છે કે હળદરનો આ ઉપયોગ કરવાથી આ રોગ મટાડી શકાય, લીમડાનો આ જગ્યાએ ઉપયોગ કરવાથી આ મચ્છર ભગાડી શકાય, ચામડીના રોગો મટાડી શકાય. અને એ હાલ એવું કહી રહ્યા છે કે હળદર અને લીમડા અમે ઉત્પન્ન કર્યા છે, બરાબર. એના પણ પેટર્ન લેવાના પણ પ્રયત્નો થયેલા છે, બરાબર. તો આ બધી ચાલાકીઓ ચાલી રહી છે વિશ્વ લેવલે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટના પ્રયોજનો અમલીકરણને તરત જ અટકાવીશું નહીં, તો અન્ય દેશો અથવા વ્યક્તિઓ આપણો આ સમૃદ્ધ વારસો છીનવી લેશે અને આપણે તે માટે કશું જ નહીં કરી શકીએ, બરાબર. જો આપણે જાગૃત નહીં થયા, જો આવા પેટન્ટ લેવાનો આપણે પણ પ્રયાસ નહીં કર્યો ભારતની અંદર જ, તો આ બધું જ છીનવી લેશે, આપણો વારસો છીનવી લેશે. કાલ આવીને એવું પણ કહી દેશે તાજમહેલ બી અમે બનાવ્યો છે, એનું એ પેટન્ટ લઈ લે, બરાબર. પછી તો એવું એ કહી દે કે ભાઈ જે આ નદી છે ગંગા નદી, એ વાસ્તવમાં અમારા અમેરિકામાં હતી, પરંતુ એ પછી કોઈ કારણસર એનો પ્રવાહ બદલાઈ ગયો તમારે ત્યાં આવી ગયો, બરાબર છે ભાઈ. તો આ બધું તમે વિચારો કેવું થઈ રહ્યું છે એ, બરાબર ને. તો આ પેટન્ટ એ વસ્તુ શું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી વાત કરું જૈવ તસ્કરી, તો બાયોપાયરસી તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર જ્યારે વાત કરતા હોય તો જોજો, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટર્નનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે તેને જૈવ તસ્કરી કહે છે, બરાબર. જૈવ તસ્કરી કોને કહેવાય? કોઈ બહુરાષ્ટ્રીય મોટી કંપની હોય અથવા જે તે દેશ હોય, એ ધારો કે કોઈ જગ્યાએ ચલો ગળીનું ઉત્પાદન થઈ રહ્યું છે, ધારો કે ચલો ગુજરાતના કોઈ જગ્યાએ ગળીનું ઉત્પાદન થાય છે, હવે એને ખેડૂતોને લાલચ આપવામાં આવે કે ભાઈ તમે ગળીનું વાવેતર છે એ તમે હવેથી બંધ કરી દો, કાં તો ગળીનું વાવેતર હવે અમે કરીશું, અમે તમને આટલા પૈસા આપી દઈએ. તો એ શું કરશે? તો એના ઉપર થોડા ઘણા પૈસા આપી દેશે, ખેડૂતો બિચારા ખુશ થઈ ગયા અને પેટર્ન પોતે લઈ લેશે અને પોતે બહુ મોટા પાયે ધંધો કરશે આખા વિશ્વની અંદર. તો આવું પણ ઘણીવાર છેતરામણી કરવામાં આવતી હોય છે. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. ભાઈ જો ભાઈ, આ વસ્તુ જોરદાર છે. વિકસિત દેશ છે, બરાબર, પૈસા ઘણા બધા હોય પણ એમની પાસે જૈવ વિવિધતાનું જ્ઞાન ના હોય. જ્યારે ભારત દેશ ભલે વિકાસશીલ દેશ હોય પણ એની પાસે જ્ઞાન છે, એ દરેકે દરેક વનસ્પતિનો એક કહી શકે છે કે આ વનસ્પતિ ક્યાં કઈ ઉપયોગ કરી શકાય. આપણે નાના છોકરાને પણ કહી ભાઈ લીમડાનો ઉપયોગ ક્યાં થાય, હળદરનો ઉપયોગ ક્યાં થાય, તો એ પણ કહી દેશે. અમેરિકામાં ખબર નહીં હોય, બરાબર. તો જૈવ વિવિધતાનું જ્ઞાન એની પાસે ઓછું છે, ભલે પૈસા હોય, પણ એ જ્ઞાન વિકાસશીલ દેશો પાસે વધારે છે. એનાથી વિપરીત વિકાસશીલ અને અલ્પ વિકસિત વિશ્વ જૈવ સ્ત્રોતો માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનમાં કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે, બરાબર. તો ભાઈ આ વસ્તુ ખાસ ઉપયોગી છે કે આપણે જાણીએ છીએ કે હળદરનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકતો હોય છે. જ્યાં વાગેલું હોય છે, ઘા પડેલો છે, ત્યાં હળદર જરૂરી છે, બરાબર. ગળાની અંદર ક્યાંક તકલીફ થઈ હોય તો પણ આપણે હળદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લોહીના શુદ્ધિકરણ માટે હળદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધું પરંપરાગત જ્ઞાન આપણને નાનપણથી જ આપવામાં આવેલું છે. જો કે વિકસિત દેશો તો એ ભણે છે, બરાબર. કોલેજમાં આવે ત્યારે ખબર પડે કે હા હળદરનો ઉપયોગ આ થઈ શકે છે ભાઈ, લીમડાનો ઉપયોગ આટલો થઈ શકે, આ જ ખબર પડી. જ્યારે આપણું છોકરું નાનું હોય ત્યારે જ ખબર હોય છે, નાનું હોય ત્યારે એને લીમડા ખવડાવવામાં આવી રહ્યા હોય છે. કડવાશ એના શરીરમાં જવા દે જેથી સૂક્ષ્મજીવો નાશ પામે. તો આ બધું પરંપરાગત જ્ઞાન આપણે પહેલેથી કરીએ છીએ, જેના સમય, શક્તિ અને ખર્ચનો પણ બચાવ થતો હોય છે. દબાવ લેતા નથી, આપણે આવી ઔષધોનો ઉપયોગ કરી અને જીવંત રહ્યા છીએ અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કર્યો છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્તતા, ક્ષતિપૂર્વ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે, જેના કારણે કેટલાય રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર તથા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. હવે આપણે જાગૃત થયા છીએ ભાઈ, હવે નિયમો બનાવી રહ્યા છે. તાકાત છે કોઈની લઈ જાય ભારત દેશમાંથી ભાઈ. હવે આપણે સક્ષમ બની રહ્યા છીએ અને આપણે દેશને એક નવી રાહ ચીંધી રહ્યા છીએ, નવી દિશા ચીંધી રહ્યા છીએ. દેશને બતાવી રહ્યા છીએ ભાઈ કે તમારું એકલું મેડિકલ ક્ષેત્ર નથી, અમારી પાસે પણ આયુર્વેદ છે,
તો જોવા ભાઈ આયુર્વેદનો પણ દેશ વિદેશની અંદર પણ સ્વીકાર થઈ રહ્યો છે કે આયુર્વેદની અંદર જે ઔષધો છે, જે વિવિધ વનસ્પતિઓ છે, એમાંથી જે દવાઓ બનાવવામાં આવી રહી છે, એ દવા પણ આજે ભારત દેશે ખુલ્લી મૂકેલી છે અને એને બતાવ્યું છે કે આયુર્વેદથી પણ મોટા મોટા રોગો પણ નિવારણ લાવી શકાતું હોય. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જે એવા મુદ્દાઓને ધ્યાન લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રવર્ધન, સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલ હોય. જો ભાઈ સંસદમાં પાર્લિયામેન્ટની અંદર પણ એક નવો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. એમાં બિલ દાખલ કર્યું છે કે ભાઈ ફટાફટ જેટલા પણ પેટન્ટ ભારત લઈ શકતો એટલા લઈ શકવાના છે આપણા ભારતની અંદર. બીજું કોઈ ચોરી ના જાય એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આપણે જાગૃત તો થયા જ છીએ ભાઈ આ બાબતે. ક્લિયર? તો લો બહુ મસ્ત રીતે આપણે એનસીઆરટી નું 12મું ચેપ્ટર પણ રિવિઝન કરી લીધું. ટોટલ ઝુઓલોજીના બધા ચેપ્ટર થઈ ગયા છે બેટા. ક્લિયર? તો બહુ મજાનું આપણે લાઇન ટુ લાઇન રિવિઝન કરી છે. તો જે હંમેશા કહું છું એ જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ 100% આવતું રહેશે. મળીએ બેટા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા કોઈ નેક્સ્ટ મુદ્દાની અંદર. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.